गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपकी ગોવિંદ દિયો બતાય. ખરેખર ભગવાને પણ જેનો મહિમા ગાયો છે એવા ગુરુ, ટીચર અને શિક્ષક, પ્રોફેસર આજે આપણી સાથે છે, જેમનું નામ છે ભાવિક ઠક્કર. શિક્ષક વિશેની વાત કરું તો સાચો શિક્ષક કોને કહેવાય? શિક્ષક એટલે જેના માટે વ્યવસાય બીજા નંબરે છે, પણ જિંદગી વિદ્યાર્થીઓની પહેલા નંબરે છે. શિક્ષક એટલે માત્ર સવારે 7 થી 12 કે 12 થી 5 ની જોબ નહીં, પણ ભારતના ભવિષ્યનું ઘડતર કરતો એક વ્યક્તિત્વ. શિક્ષક એટલે ભારતના ભવિષ્યનું ઘડતર કરતું એક વ્હાઇટ બોર્ડ. શિક્ષક એટલે વિદ્યાર્થીઓની ભૂલોને સુધારીને તેના જિંદગીને નિખારતું એક ડસ્ટર. શિક્ષક એટલે એવું કહેવાય કે જે વિદ્યાર્થીને ભણતર સાથે જિંદગી માટે પણ તૈયાર કરે છે. એવું સક્ષમ વ્યક્તિત્વ એટલે શિક્ષક. આજે આવા જ શિક્ષક આપણી સાથે છે, એનું મને ગૌરવ છે. જેમના માટે કહી શકાય કે જેમના માટે શિક્ષણ માત્ર ધંધો નહીં પણ ધર્મ છે. એવા ભાવિક સર માટે જો હું કહું તો એવું કહી શકાય, ઓસ્ટ્રેલિયાની એઝ અ સિનિયર ફાઇનાન્સ એનાલિસ્ટ તરીકેની જોબ, જેમાં 53 લાખનું એવું અમૂલ્ય પેકેજ છોડીને જેમણે ભારતના વિદ્યાર્થીઓને ભણાવવા માટે જેઓ ભારત પાછા ફર્યા છે. 2008માં જેમણે કેટની એક્ઝામમાં 99.99% સાથે કેટની એક્ઝામ જેમણે ક્રેક કરી છે. અત્યારે ગુજરાતની ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરાવતી સંસ્થા, જેનું નામ છે સ્પીપામાં, જેઓ ભણાવી રહ્યા છે. અને અત્યારે બીટીટ્યુડ નામની સંસ્થાના તેઓ ફાઉન્ડર છે. જેઓનો એક સ્ટડી મંત્ર છે કે થિંક વિધાઉટ ઇંક. ઇંક વગર ભણાવવું. ફોર્મ્યુલા, સૂત્રો, ઇક્વેશન્સ સાથે તો સૌ કોઈ એપ્ટિટ્યુડ સોલ્વ કરે, સવાલોના જવાબ સોલ્વ કરે, પણ વિધાઉટ ઇંક વાપર્યા વગર પણ આપણે કેવી રીતે એપ્ટિટ્યુડ સોલ્વ કરી શકીએ, એવા જ ભાવિક સર આજે આપણી સાથે છે. હું એમના માટે કહી શકું, યંગ, ટેલેન્ટેડ, મેઘાવી એવા ભાવિક સર, તમારું યુથ એક્સપ્રેસ તરફથી હું પ્રીત ખંડોર સ્વાગત કરું છું. વેલકમ. થેન્ક યુ પ્રીત, થેન્ક યુ વેરી મચ. આજના આ સેશનમાં જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એ લોકોને હું કહીશ કે ગવર્મેન્ટ એક્ઝામ કઈ રીતે ક્રેક કરવી, ગવર્મેન્ટ એક્ઝામ સારી રીતે ક્રેક કરવા માટે કઈ કઈ સ્ટ્રેટેજી અપનાવી. આ સેશન જે લોકો પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, કરવા માંગે છે, એ દરેક લોકો માટે બહુ જ મજાનો સાબિત થવાનો છે. તો જે લોકો પણ જોઈ રહ્યા છો એ લોકોને હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે આખો સેશન તમારા માટે એક પણ મિનિટ ચૂકવા જેવી નથી, એવો આ સેશન જવાનો છે. શું કહેશો ભાવિક સર આ માટે? હા, ચોક્કસ હું મારા તરફથી પૂરી ટ્રાય કરીશ. અને સૌથી પહેલા શ્રોતા મિત્રોને એ બી જણાવી દઉં કે સૌથી પહેલા જ્યારે પ્રીતે મારો કોન્ટેક્ટ કર્યો, કારણ કે એમણે કીધું કે આજે અલગ અલગ એક્ઝામ છે અથવા તો એપ્ટિટ્યુડ, કારણ કે ખાસ કરીને મારું નામ એપ્ટિટ્યુડ માટે છે, તો એમણે મને કીધું કે તમે સર એપ્ટિટ્યુડ કેવી રીતે પ્રિપેર કરાય એની ઉપર કંઈક હિન્ટ આપી શકો. તો મેં કીધું જો મારી પાસે ઘણી બધી વસ્તુ છે કે હું ડિસ્કસ કરી શકું, કદાચ તમને કંઈક સારું એક ઇનપુટ આપી શકું, પણ અત્યારે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ છે ગવર્મેન્ટ એક્ઝામ. કારણ કે એપ્ટિટ્યુડ એક કોમન વસ્તુ છે, થોડી આપણે બ્રોડ જઈએ તો એક આખી એક્ઝામની વાત કરી શકાય. એટલે એપ્ટિટ્યુડ છે એ એમાંનો એક પાર્ટ છે કે જે ખાલી ગવર્મેન્ટ એક્ઝામમાં જ નહીં, એમબીએ એન્ટ્રાન્સીસમાં, ગેટમાં, તો ઘણી બધી એક્ઝામમાં, ઇવન જીઆરઈજી મેટમાં, જેના માટે તમે ફોરેન જવાનું વિચારો. જો કે હમણાં તો આપણે આજે લોકડાઉન અને જે કોરોનાની પ્રોબ્લેમ ચાલી રહી છે કોવિડ-19ની, તો કદાચ ફોરેન જવાનું વિચારતા નથી, પણ આ દરેક એક્ઝામમાં એપ્ટિટ્યુડ બહુ જ મહત્વનો પાર્ટ ભજવે છે. અને એવી જ રીતે ગવર્મેન્ટ એક્ઝામમાં પણ એટલો જ મહત્વનો એક એનો રોલ છે. તો મેં કીધું કે રાધર દેન એપ્ટિટ્યુડ આપણે થોડું બ્રોડ જઈએ, કે સ્ટુડન્ટ્સને ઓવરઓલ આઈડિયા આપીએ. ખાલી એપ્ટિટ્યુડ ઇમ્પ્રુવ કરવાથી તમે કદાચ પાસ નહીં થઈ શકો. લાઈફ ઇઝ મચ બિગર દેન ધેટ. સો લેટ્સ ડિસ્કસ અબાઉટ ધેટ. એટલે આઈ હોપ કે આઈ વિલ બી એબલ ટુ જસ્ટિફાય અને થોડો પૂરેપૂરો ન્યાય આપવાની હું મારા તરફથી ટ્રાય કરીશ. થેન્ક યુ પ્રીત. અને જે લોકો પણ જોઈ રહ્યા છે એમને એક ખાસ વાત શેર કરીશ કે આજ 10 વર્ષ પહેલા હું પણ જ્યારે એન્જિનિયરિંગમાં હતો ત્યારે ગેટની પરીક્ષામાં એપ્ટિટ્યુડ ભાવિક સર પાસે શીખ્યો હતો, અને ત્યારે મને ખબર પડી કે ના, એપ્ટિટ્યુડ પણ આ રીતે શીખી શકાય. એટલે હવે સર આપણે આ સેશનની શરૂઆત કરીએ. તો મારો સવાલ તમને એમ છે કે ગવર્મેન્ટ એક્ઝામમાં ઘણી બધી એક્ઝામ આવે છે, કેટલાય પ્રકારની એક્ઝામ્સ હોય છે. તો જે લોકો તૈયારી કરવા માંગે છે, તો તમે એને જણાવશો કે
કયા કયા પ્રકારની એક્ઝામ્સ હોઈ શકે છે અને કઈ પ્રકારની એક્ઝામ્સ જનરલી આવતી હોય છે? વેલ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે જ્યાં સુધી તમને પૂરી ઓપોર્ચ્યુનિટીઝ નહીં ખબર હોય, હે ને, ત્યાં સુધી તમને નહીં ખબર પડે કે કઈ વસ્તુ તમારા માટે બેસ્ટ છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો અબાઉટ ઓલ ધ ઓપોર્ચ્યુનિટીઝ ધેટ આર ધેર, હે ને, કે ભાઈ કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે તમારા માટે ગવર્મેન્ટ જોબમાં પણ. તો અત્યારે આપણે એમાં ઇનડેપ્થ તો નહીં જઈ શકીએ, કારણ કે ખાલી એનો જ સેશન કદાચ 2 અવર્સનું ભરી શકે. પણ યસ, આપણે યસ. અત્યારે જસ્ટ થોડું ઉપરથી એ વસ્તુ જોઈ લઈએ, કારણ કે અત્યારે આપણું મેઇન વસ્તુ છે એની પ્રિપરેશન શું, સ્ટ્રેટેજી શું. પણ ગવર્મેન્ટ એક્ઝામમાં સૌથી જે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે, અથવા તો સૌથી જેને કહેવાય કે ક્રીમ લેવલની એક્ઝામ છે, જે 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 આપણા ડ્રીમ જોબ કહી શકાય, એ છે આઈએએસ. મોટા ભાગના લોકો જ્યારે ગવર્મેન્ટ જોબ વિચારે છે તો દે થિંક અબાઉટ આઈએએસ ઓફિસર. તો યુપીએસસી ઇઝ ધ મોસ્ટ પ્રિવેલન્ટ એક્ઝામ, અથવા તો મોસ્ટ કન્વિન્સિંગ એક્ઝામ જે સ્ટુડન્ટ્સ વિચારી રહ્યા હોય કે ભાઈ મારે આ કરવું છે, કે જે મોસ્ટ ફેમસ એક્ઝામ છે, જેનાથી તમે આઈએએસ, આઈપીએસ અથવા તો ફોરેન સર્વિસીસ વગેરે વગેરે બહુ જ બધા ઓપ્શન છે જે તમે કરી શકો. તો એને હું સૌથી ફર્સ્ટ લઈશ. એના પછી હું કહીશ એસએસસી, સ્ટાફ સિલેક્શન કમિશન, જે સ્ટુડન્ટ્સની અલગ અલગ એક્ઝામ લે છે, જેનાથી સ્ટુડન્ટ્સને ઓપોર્ચ્યુનિટી મળે છે કે એ અલગ અલગ મિનિસ્ટ્રીમાં, લાઈક મિનિસ્ટ્રી ઓફ કરંટ અફેર્સ વગેરે વગેરે, અલગ અલગ મિનિસ્ટ્રીમાં એને ઓફિસર તરીકે જોબ મળે. લાઈક સીએજી, જે ઓડિટ ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટનું, એમાં પણ એ ઓફિસર બની શકે. એ કદાચ સીબીઆઈમાં ઓફિસર બની શકે, અથવા તો ઇન્કમ ટેક્સ ઓફિસર, સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર. સો આવા બહુ બધા ઓપ્શન છે કે જેના માટે સ્ટાફ સિલેક્શન કમિશનની એક્ઝામ આપી શકે. એના પછી આપણે વાત કરી શકીએ બેંકની. તો બેંકમાં બી બહુ જ બધી અલગ અલગ એક્ઝામ આવે છે, આઈબીપીએસ, આરઆરબી, એસબીઆઈ, બીઓબી. તો આ બધી જ જે એક્ઝામ અલગ અલગ આવે છે, એનાથી બેઝિકલી તમે અલગ અલગ બેંકમાં પ્રોબેશનરી ઓફિસર અથવા તો ક્લર્ક, આ બે ટાઈપની અલગ અલગ એક્ઝામ આવે છે, જેમાંથી તમે કોઈ બી એક ચૂઝ કરી શકો જો તમે પાસ થશો રિસ્પેક્ટિવ એક્ઝામમાં તો. અને છેલ્લે, કારણ કે દરેક સ્ટેટ લેવલની પોતાની એક્ઝામ હોય છે, તો આપણા ગુજરાતમાં હોય છે જીપીએસસી, કે જે જીપીએસસી ની એક્ઝામ થ્રુ જો તમારું અપોઇન્ટમેન્ટ થાય છે તો તમે ડેપ્યુટી કલેક્ટર છે, આસિસ્ટન્ટ કમિશનર છે, ડીવાયએસપી, ડીવાય સેક્શન ઓફિસર અથવા મામલતદાર વગેરેની જોબ મેળવી શકો છો. તો આ બધી અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ છે કે વિચ કેન કમ ઇન યોર વે. આના સિવાય બી બહુ જ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે કે જે તમારા ડિપાર્ટમેન્ટ વાઇઝ, લાઈક તમે કદાચ એન્જિનિયરિંગ કર્યું હોય તો તમે ઈસરોમાં ટ્રાય કરી શકો. તો યસ. ઇવન તમે જો આઈટી સારી રીતે કર્યું હોય તો તમારે બેંકમાં આઈટીના સ્પેશિયાલિસ્ટ ઓફિસર, એવી તો બહુ જ બધી અલગ જોબ છે. પણ અત્યારે જે મેં જોબ્સ કીધી એ બધી તમે કોઈ પણ ક્ષેત્રના સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ હશો તો તમે એલિજિબલ થઈ જાઓ છો. ખૂબ જ સરસ. હવે જે લોકો અત્યારે આપણા વ્યુઅર્સ જોઈ રહ્યા છે, એ લોકોને હું ખાસ કહીશ કે આ વિડીયો તમારા પ્રોફાઇલ પરથી શેર કરજો, જેને કારણે વધુ ને વધુ લોકો સુધી આ ગવર્મેન્ટ એક્ઝામ તૈયારી કરવાની સ્ટ્રેટેજી પહોંચે. અને જે લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એ કમેન્ટ બોક્સમાં યસ ટાઈપ કરે તો અમને પણ ખ્યાલ અંદાજ આવે કે કોણ કોણ લોકો ગવર્મેન્ટ એક્ઝામ તૈયારી કરી રહ્યા છે. કમેન્ટ બોક્સમાં જે લોકો પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય એ ટાઈપ કરે યસ, ભાઈ યસ, યસ. સર, મારો આપનો સવાલ એ છે કે ગવર્મેન્ટ એક્ઝામ કયા પ્રકારની છે ખબર પડી ગઈ. હવે કયા પ્રકારની છે ખબર પડી ગયા પછી પહેલું પગલું કયું કે જે આપણે એક્ઝામની તૈયારી માટે આપણે ભરીએ, શરૂઆત ક્યાંથી કરવી? વેરી ગુડ ક્વેશ્ચન, કારણ કે આ જ એક સૌથી મોટો અને મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે તમે શરૂઆત, કારણ કે ફર્સ્ટ સ્ટેપ ઇટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, હે ને. જો એ ફર્સ્ટ સ્ટેપ તમારું રાઈટ ડિરેક્શનમાં નહીં હોય, હે ને, તો પછી કોઈ મતલબ નથી બનતો, કારણ કે તમારી ડિરેક્શન જ સાચી નથી, તમે કેવી રીતે તમારા ગોલ સુધી પહોંચશો. એટલે ફર્સ્ટ સ્ટેપ બહુ જ જરૂરી છે કે ગવર્મેન્ટ જોબ મેળવવાનું તમે એક નક્કી કર્યું તો તમારું ફર્સ્ટ સ્ટેપ કયું હોવું જોઈએ. અને પ્રોબ્લેમ શું છે કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ઘણા સ્ટુડન્ટ્સ હોય છે મારા, કે જેને હું થોડા ટાઈમ પહેલા જોતો હોઉં છું કે યુપીએસસી ની પ્રિપરેશન કરતા હોય છે. કદાચ 1-2 મહિના પછી જોઉં ત્યારે એસએસસી સ્ટાફ સિલેક્શનની એક્ઝામ આવતી હોય છે તો એના માટે પ્રિપરેશન કરતા હોય છે, અને થોડા ટાઈમ પછી કોઈ બેંકની એક્ઝામ આપતા હોય છે. તો આર યુ ગેટિંગ ઇટ? પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે જ્યારે તમે બહુ જ અલગ અલગ વસ્તુઓ કરો છો, હે ને, અને પછી કરતા શું હોય છે, દર વખતે એક જ વસ્તુ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન બસ ગમે તે એક જોબ અપાવી દો, ગમે તે એક જોબ અપાવી દો. હવે તમે એક સિમ્પલ ક્વેશ્ચન પૂછો, તમે અત્યાર સુધી કદી કોઈ બસમાં બેઠા છો અને કદી એવું કીધું છે કે ગમે તે સ્ટેશનની ટિકિટ આપો? નહીં ને. તો જો આપણે યસ. 50 કિલોમીટરની નાની જર્નીમાં પણ એવું નથી કહેતા કે ગોલ ફિક્સ કરીએ છીએ, હે ને, કોઈ ગમે યસ. તે જગ્યાએ જવું છે એવું નથી વિચારતા. તો આ તો તમારી લાઈફની જર્ની છે. તમે લાઈફની જર્નીમાં સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે તમારું ગોલ સેટ કરો, કારણ કે તમારે જો ગોલ સેટ નહીં કરો, હે ને, અને તમારું
પગલું જે છે ગમે તે ગવર્મેન્ટ એક્ઝામ માટે જ્યારે કરો છો તમે પ્રિપરેશન, તો મારા હિસાબે તમે એક તમારો રસ્તો ભૂલી ગયા છો. અને પ્રોબ્લેમ શું છે? ધ આયरनी इज कि खुदा इतना भी मेहरबान नहीं होता कि हर भटका हुआ बनता कोलंबस नहीं होता. है ને? તો ક્યા આ બાત. વસ્તુ ધ્યાન રાખજો કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારો ગોલ સેટ કરો જેનાથી તમારું ફોકસ ક્લિયર થાય. ફોકસ ક્લિયર હોવું બહુ જ જરૂરી છે, કારણ કે એને કારણે તમારા માઇન્ડ, એફર્ટ વગેરે ડાયવર્ટ નહીં થાય, તમારું એક ફોકસ બનશે. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કીધેલું છે કે વ્યવસાય આત્મિકા બુદ્ધિર, વ્યવસાય આત્મિકા બુદ્ધિર એક કુરુ નંદના. એક આ વર્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક. કારણ કે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમે 100 અલગ અલગ ખાડા ખોદો 1 ફૂટના, અને સામે એક ખાડો ખોદો 100 ફૂટનો, તો તમને કેમાં પાણી મળશે? હે ને? બહુ ઓબ્વિયસ વસ્તુ છે. તો તમારા યસ. એફર્ટને એક સાથે કમ્બાઈન કરો તો તમને રિઝલ્ટ મળશે. તમારા એફર્ટને ડિવાઈડ ના થવા દો. તો સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ તમારું ફોકસ સ્ટ્રેટ હોવું જોઈએ, સેમ હોવું જોઈએ. હા, જુઓ આમાં કેટલીક એક્ઝામ છે, ફોર એક્ઝામ્પલ યુપીએસસી અને જીપીએસસી, તો બંને તમે સાથે પ્રિપેર કરી શકો છો, કારણ કે 80% સિલેબસ સેમ છે. અને આપણે શું ટ્રાય કરવાની યુપીએસસી માટે, એટલે કદાચ યુપીએસસી જો તમે સિલેક્ટ ના થયા તો એટલીસ્ટ યુ કેન ફોલો ઓન જીપીએસસી, એટલીસ્ટ જીપીએસસી ક્લિયર થાય. સેમ બેંક પીઓ અને બેંક ક્લર્ક, તો બેંક પીઓ માટે ટ્રાય કરો, અને સાથે સાથે બેંક ક્લર્ક, ધેટ ઇઝ નોટ ડિફરન્ટ, કારણ કે એમાં 95% સિલેબસ સેમ છે. તો યસ તમે યસ આ હંમેશા કરી શકો છો, કારણ કે એમ ફોર ધ સન, ઇવન ઇફ યુ ફેલ યુ વિલ ફોલ ઓન ધ મૂન. હે ને? તો ધેટ્સ યસ યસ. અબાઉટ. તો આ એક કહેવાય છે વસ્તુ કે તમારે ધ્યાન રાખવાની છે. નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી. વેરી ગુડ સર, આ સ્ટેટમેન્ટ. દોરમાં વેલ. આપણે આગળ વધીએ તો હવે નક્કી થઈ ગયું, ચલો ફોકસ ક્લિયર કર્યું કે હવે આપણે એક જ એક્ઝામ આપવી છે. પણ હવે મારા માટે કઈ એક્ઝામ સુટેબલ, મારે કઈ એક્ઝામ માટે ટાર્ગેટ કરવું, એ કઈ રીતે ડિસાઈડ કરવું? વેલ, આ પણ એટલો જ બહુ જ સારો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે જનરલી શું થતું હોય છે એ તમને કહું. સ્ટુડન્ટ્સ કોઈ એક એક્ઝામ તો નક્કી કરી લેતા હોય છે કે મારે આ એક્ઝામની પ્રિપરેશન કરવી, પણ સીધો જ બીજો ક્વેશ્ચન એના જે માઇન્ડમાં આવતો હોય છે એ છે કે શું હું આ કરી શકીશ? સીધો આ ક્વેશ્ચન આવે છે. અને પછી એ વિચારે છે કે મારા કોમ્પિટિટર્સ આવા છે, આમાં હું ક્યાં મેચ થઈશ, મારાથી થશે કે નહીં. અને જનરલી આવા ટાઈમે તમને એક વિચાર આવતો હોય છે કે ના ના, ભાવિક સરે તો કીધું થિંક પોઝિટિવ. એને એક બહુ જ યસ સારું એક ક્વોટ છે કે ડોન્ટ કમ્પેર યોરસેલ્ફ વિથ અધર્સ. એને ડોન્ટ કમ્પેર યોરસેલ્ફ વિથ અધર્સ, આઈ નો આઈ એમ ધ બેસ્ટ, અથવા તો એવરીવન ઇઝ યુનિક, બ્લા બ્લા બ્લા. આ બધા જ ક્વોટ્સ છે એન્ડ દે આર એકચ્યુઅલી ટ્રુ, પણ ધેન ઇટ ડિપેન્ડ્સ, તમારા કોન્ટેક્સ્ટ પર ડિપેન્ડ કરે છે. એટલે એવું આપણે નથી વિચારવાનું. એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું કે આજે તમારો વિચાર છે કે હું પાસ કરી શકીશ કે નહીં, એ વિચાર નેગેટિવ ખ્યાલ છે કે પછી એક રિયાલિસ્ટિક વિચાર છે, એ એક નક્કી કરવું પડે. તમને એક હું વાત કહું, તમે અત્યારે એવું વિચારો કે નહીં, હું તો અમેઝોનના જંગલમાં રાત્રે ચાલતો ચાલતો જઈશ, કઈ વાંધો નહીં, થિંક પોઝિટિવ, કોઈ સિંહ નહીં આવે, કોઈ વાઘ નહીં આવે, કોઈ જંગલી પ્રાણી નહીં આવે, કરશો નહીં. તો એક વસ્તુ સમજો કે આ જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામ છે, એને એનું નામ જ છે કોમ્પિટિટિવ એક્ઝામ. એનો મતલબ શું થયો કે ધેર ઇઝ અ કોમ્પિટિશન. તો જ્યારે કોમ્પિટિશન છે ત્યારે તમારી જાતને બીજા જોડે કમ્પેર કરવું એ નેચરલ બી છે અને રિયાલિસ્ટિક બી છે. એટલે હા, બીજી કદી જગ્યાએ હોઈ શકે કે પોતાની જાતને બીજા સાથે કમ્પેર ના કરો. ઇટ સ્ટેન્ડ્સ ટ્રુ ઇન સો મેની થિંગ્સ. પણ અહીંયા એ એક્ઝામ જ કમ્પેરિઝનની છે, તો તમારે રિયાલિસ્ટિક થવું પડશે અને એ પ્રમાણે તમારો ગોલ ડિસાઇડ કરવો પડશે. બીજી તમને એક વાત કહું કે તમે જો રેસ માટે પ્રિપરેશન કરતા હો, તમે એકલા જ કરો છો, બરાબર છે, તમે 100 મીટરની રેસ 15 સેકન્ડ 14 સેકન્ડમાં પૂરી કરો છો, એટલે તમે વિચારો છો કે ના ના, આઈ એમ ડુઈંગ રિયલી ગુડ, બહુ સારું કરી રહ્યો છું. તો તમે જ્યાં સુધી બીજા સાથે કોમ્પિટ નહીં કરો, તમને ખબર પડશે, બીજા સાથે રેસમાં દોડશો તો ખબર પડશે કે ભાઈ 14 સેકન્ડ એ સારો ટાઈમ છે, શું તમે ફાસ્ટ છો કે સ્લો છો. તો આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એટલે કે પોતાની જાતનું એનાલિસિસ કરવું, તમારો જે ગોલ તમારે નક્કી કરવાનો છે કે કઈ એક્ઝામ હું સિલેક્ટ કરું. તો સૌથી પહેલા તમે એનાલિસિસ કરો તમારી જાતનું, અને એનાલિસિસ માટે, કારણ કે હું એક એમબીએ માણસ છું, તો હું એમબીએ ની લેંગ્વેજમાં વાત કરું તો તમારે તમારી જાતમાં સ્વોટ એનાલિસિસ કરવાની જરૂર છે. સ્વોટ, SWOT, અને સ્ટ્રેન્થ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ્સ. તો સ્ટ્રેન્થ્સ એટલે કે તમે જે એક્ઝામની પ્રિપરેશન કરવાનું વિચારી રહ્યા છો એમાં જુઓ કે કેવા કેવા ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, એમાં તમારી સ્ટ્રેન્થ કેવી છે, તમારી વીકનેસ કેવી છે, તમારી વીકનેસ ઉપર તમે કેટલું વર્ક કરી શકો એમ છો, એની ઓપોર્ચ્યુનિટી એટલે કે જોબ જે પ્રોફાઇલ છે, જોબનો પ્રોફાઇલ
એ તમારા પોતાના જે લાઈફના એક્સપેક્ટેશન છે એને કેટલા ટકા મેચ કરી રહ્યું છે, હેને? એમાં તમને તમારી જે લાઈફની હંમેશા એક્સપેક્ટેશન હોય છે. તમને હું એવા પણ એક્ઝામ્પલ આપી શકું કે આઈએએસ આઈપીએસ જે આપણે કીધું કે સૌથી બેસ્ટ જોબ છે, એ થયા પછી પણ સ્ટુડન્ટ્સે રિઝાઇન કર્યું હોય, હેને? આઈએએસ ઓફિસરે રિઝાઇન કરેલાના તમે જસ્ટ દાખલા ઘણા બધા મળી શકે, અને કદાચ એકાદ અનફોર્ચ્યુનેટ એવો બી ઇવેન્ટ મળે કે જ્યાં એમણે સુસાઇડ બી કર્યો હોય. તો એક વસ્તુ સમજો કે તમારા લાઈફના એક્સપેક્ટેશન એમાં કેટલા મેચ થાય છે, એ ઓપોર્ચ્યુનિટી એમાં છે કે નહીં, અને થ્રેટ્સ પણ. તમે કદાચ બહુ જ ક્રિએટિવ છો, પણ તમે જે જોબ લઈ રહ્યા છો એ કોઈ ક્લેરિકલ જોબ છે ને તમને લાગે છે કે એમાં એક થ્રેટ છે કે તમારી પોતાની જે ક્રિએટિવિટી કે સ્કિલ એ તમે પૂરેપૂરી યુટિલાઇઝ નહીં કરી શકો, તમને જોબ સેટિસ્ફેક્શન નહીં મળે, તો આ બધું જ વિચારવું બહુ જ જરૂરી બની જાય છે. ખૂબ જ સરસ. ઘણીવાર એવું થાય છે કે કોઈ ક્રિએટિવ વ્યક્તિ ગવર્નમેન્ટ જોબ લઈ લે છે અને પછી એને ખબર પડે છે કે મારે એક જ જગ્યાએ બેસીને કામ કરવાનું છે. તો આ સ્વોટ એનાલિસિસ દરમિયાન એને ખબર પણ પડી જાય છે કે કયા ફિલ્ડમાં જવું અને મારા માટે કઈ ગવર્નમેન્ટ એક્ઝામ શ્રેષ્ઠ છે. હવે સર નક્કી કરી લીધું આપણે આપણી સફરમાં ગવર્નમેન્ટ એક્ઝામની તૈયારીની સફરની આપણે શરૂઆત કરી છે. હવે નક્કી થઈ ગયું કે મારે XYZ એક્ઝામ આપવાની છે. ઘણા વિદ્યાર્થીઓનો સવાલ એવો હોય છે કે ભાઈ કોચિંગ તો ફરજિયાત જોઈએ જ, કોચિંગ ના કરો ને તો પાસ ના થાય. તો આ કોચિંગ જો સારી રીતે કરવા આપણે કોચિંગ કરવું ફરજિયાત કહેવાય જો આપણે ગવર્નમેન્ટ એક્ઝામ ક્રેક કરવી હોય તો? વેરી ગુડ ક્વેશ્ચન. આ એક બીજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે અચ્છા જુઓ, હું તમને એક એક્ઝામ્પલ આપું કે થોમસ એડિસને એક વખત એવું કીધેલું, જ્યારે એને બહુ બધા એક્સપેરિમેન્ટ કર્યા અને બલ્બ નહોતો બની શક્યો ત્યારે, કે આઈ હેવ નોટ ફેલ્ડ. ભાઈ, હું ફેલ નથી થયો. મેં એવા 10,000 રીતો વિચારી લીધી છે અથવા તો સમજી લીધી છે કે જે કામ નથી કરી રહી, જેનાથી બલ્બ નથી બની રહ્યો, એવી 10,000 રીતો મેં શોધી છે, એટલે હું ફેલ નથી થયો. તો હવે તમને એક બીજું એક્ઝામ્પલ આપું કે જેને એલઈડી બલ્બ બનાવ્યા, તો એ શું એ પ્રોસેસમાંથી પાછો પાસ થયો હશે કે એને બી 10,000 વખત અનસક્સેસફુલ અટેમ્પ્ટ રહ્યા હશે, કે પછી એને થોમસ એડિસનના એક્સપેરિમેન્ટમાંથી શીખ્યું હશે? ઓફકોર્સ એને શીખ્યું હશે એને, કારણ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ફ્રોમ ધ મિસ્ટેક્સ ઓફ અધર્સ. બીજાની ભૂલોમાંથી શીખવું બહુ જરૂરી છે, કારણ કે આપણી લાઈફ કદાચ એટલી લાંબી નથી કે આપણી પાસે એટલા હજારો મિસ્ટેક કરવાનો ટાઈમ હોય. તો બીજાની મિસ્ટેક્સમાંથી શીખવું એ બહુ જરૂરી છે, અને તો જ આપણી જે માનવજાત છે એ ઇવોલ્વ કરી રહી છે દરેક ક્ષેત્રમાં. સાયન્સના દરેક ક્ષેત્રમાં આપણે આગળ વધી રહ્યા છીએ, કારણ કે આગળ જે કંઈક શીખવાડી કરી ગયા છે, શોધી ગયા છે, એ આપણે શીખીએ અને આગળ વધીએ. ફાઇન, તો એક નેચરલ પ્રોસેસ છે. તો ટ્રેનિંગ એટલા માટે જે કોચિંગ કહીએ, ગાઈડન્સ કરીએ અથવા તો ટ્રેનિંગ કહીએ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ એનો મતલબ એમ નથી કે કોચિંગ ક્લાસથી જ થાય, કોચિંગ ક્લાસીસ જ મસ્ત છે એવું કંઈ જ નથી. ઘણા બધા તમને ટોપર્સ મળશે કે જે લોકો કોચિંગ ક્લાસમાં ગયા નથી, પણ એ લોકોએ શું કર્યું છે, તો કોચિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે કંઈક ગાઈડન્સ કે જે તમે આજના જમાનામાં તો યુટ્યુબમાં બહુ જ બધા ફ્રી વિડીયોઝ છે, તો એનાથી બી તમે મેળવી શકો છો. ઘણી વખત તમે ફૂલ કોચિંગ ના લો, કદાચ પાસ્ટ પેપર્સ અથવા તો એમની ટેસ્ટ સિરીઝ લઈ લો, હે, તો ટેસ્ટ સિરીઝથી તમને એક ઇમ્પોર્ટન્સ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મોક ટેસ્ટ આપવી. એક તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ થઈ જાય. તમે પાસ્ટ પેપર્સની બુક્સ અથવા તો જે બહુ જ ઇમ્પોર્ટન્ટ રેફરન્સ બુક્સ છે એ સારી રીતે ખરીદો અને એનાથી ગાઈડન્સ લો. તો કંઈક ને કંઈક તમારે ગાઈડન્સ લેવું પડશે, પણ કોચિંગ ક્લાસીસ જરા પણ મસ્ટ નથી એવું હું કહી શકું. યસ, એટલે કોચિંગ એટલે એનો મતલબ એવો નથી કે ઇન્સ્ટિટ્યૂટ. એ ક્યારેક કોઈ Exactly. સિનિયર હોઈ શકે, કોઈ યુટ્યુબ હોઈ શકે. આપણે એકલવ્યની વાત કરીએ તો એમણે પણ કોચિંગ તો કોઈએ મૂર્તિની સાથે કોચિંગ લીધું છે અને બીજા કોઈને સાક્ષાત ગુરુ મળ્યા છે. એક્ઝેક્ટલી. એટલે તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે અર્જુન બનવું કે એકલવ્ય બનવું. ભાઈ, બંનેની એટલી પોતાની મહત્વતા છે જ. એને કદાચ એકલવ્ય અર્જુન કરતા પણ સારો શું કહેવાય કે એનામાં ધનુર્વિદ્યા હતી, કે જેનાથી ઈર્ષા થઈને દ્રોણાચાર્ય એનો અંગૂઠો માંગી લીધો. તો એ કદાચ અર્જુન કરતા બી સારો ધનુર્વિદ્યામાં પારંગત હતો. તો એવું કંઈ જ નથી. તમારે કોચિંગ લેવું પડશે. જે રીતે એને બી દ્રોણાચાર્યની એક મૂર્તિ તો રાખવી પડી ને, તો એ ઇમ્પોર્ટન્ટ છે. કોચિંગ જરૂરી છે, કોચિંગ ક્લાસીસ નહીં. સર, હવે આપણે નક્કી કરી નાખ્યું છે કે હવે આપણે કઈ રીતે ભણવું છે. હવે વાત આવે છે, ઘણીવાર એવું હોય કે આરંભે શુરા, શરૂઆતમાં એકદમ જોશ હોય, હવે તો આપણે ગવર્નમેન્ટ એક્ઝામમાં બહુ જ સારી રીતે પાસ કરશું, બધા મટીરિયલ લઈ આવીએ, કોચિંગ ક્લાસ જોઈન્ટ કરી નાખીએ. પણ આપણે એ શરૂઆતમાં જે ઉત્સાહ, જોશ હોય છે એ અંત સુધી નથી રહેતા.
તો એવો કયો સ્ટડી પ્લાન આપણે તૈયાર કરી શકીએ જેને કારણે આપણે નિયમિતતાથી કન્સિસ્ટન્ટલી આપણે મહેનત કરી શકીએ? વેરી ગુડ. સો ધીસ ઇઝ ધ હાર્ટ ઓફ ધ ક્વેશ્ચન. કારણ કે આપણે આગળ બધું વિચારી લીધું, પણ યસ, એક હાર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટડી પ્લાન. એને બધું વિચારી લીધું, ડિસાઇડ કરી લીધો, ગોલ બધું જ થઈ ગયું, પણ એ તમારો સ્ટડી પ્લાન એ તમારો હાર્ટ છે, તમારી પ્રિપરેશનનું હાર્ટ છે. ઓકે, જુઓ, આના માટે તમને એક સિમ્પલ સ્ટ્રેટેજી કે સચિન તેંડુલકર, જેને આપણને ખબર છે ને કે જેમને 100 સેન્ચુરી કરી છે, સેન્ચુરીમાં એ સૌથી એક્સપર્ટ છે સેન્ચુરી બનાવવામાં. એમને કોઈ એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે સર, તમે તમારો જે સેન્ચુરીનો ગોલ છે એ તમે અચીવ કેવી રીતે કરો છો? જ્યારે તમે બેટિંગ કરવા જાઓ છો ત્યારે તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે? એવો તો શું સ્ટ્રેટેજી હોય છે કે તમે સેન્ચુરીઝ મારીને આવી શકો છો પાછા? ત્યારે સચિને એમને એક જ જવાબ આપેલો કે જ્યારે કદાચ હું ડ્રેસિંગ રૂમમાં આવીશ ત્યારે મેં વિચાર્યું હશે, આખો બિગ પ્લાન્સ જેને કહેવાય ને, આપણે જે ગોલ સેટિંગ કીધું એ કર્યું હશે યસ, કે મારે સેન્ચુરી મારવી છે. પણ જ્યારે હું મેદાનમાં જઉં છું, જ્યારે હું ગ્રાઉન્ડ ઉપર આવું છું, ત્યારે હું એ જ વિચારું છું કે આ પહેલા બોલને હું કેવી રીતે ટેકલ કરીશ, પહેલા બોલને ટેકલ કર્યા પછી બીજા બોલને કેવી રીતે ટેકલ કરીશ. ટૂંકમાં સમજવાની વસ્તુ એ છે કે આપણી લાઈફ આમ તો બહુ જ મોટી છે, પણ જેટલી મોટી છે એટલી જે નાની પણ છે. આપણી લાઈફ એક નાના નાના ક્ષણોમાં વેચાયેલી છે, હે ને? તો એ દરેક યસ, યસ, ક્ષણોનો ઉપયોગ કરશો તો તમારો કોઈ મોટો ગોલ અચીવ થશે. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? તમે જ્યારે આ નાના નાના ક્ષણોમાં જીવી રહ્યા છો, મોટા ગોલ વિશે વિચારવાનું નથી, કારણ કે એ તમારા માઇન્ડને ડાયવર્ટ કરે છે. સચિને એ જ કીધેલું કે હું સેન્ચુરી વિશે વિચારતો જ નથી, કારણ કે એને કારણે તમારું જે અત્યારનું પરફોર્મન્સ છે એમાં અનડ્યુ પ્રેશર આવશે, હે ને? તો એ તમારે કરવાનું નથી. અત્યારે તમારે નાના નાના ગોલમાં વેચવાના છે. તમારા જે ઓવરઓલ ગોલ છે એને નાની નાની સ્ટ્રેટેજીસ બનાવવાની છે, અને એ નાની નાના ટાર્ગેટ અચીવ કરીને તમારો મેઇન ગોલ અચીવ થશે. અને દરરોજ રાત્રે તમારે તમારી જાતને એક જ ક્વેશ્ચન પૂછવાનો છે કે આજે મેં શું કર્યું. એ 24 કલાકના સ્ટ્રેટેજી એ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે તમે આજે શું કર્યું. તમારી જાતને એ ક્વેશ્ચન પૂછશો અને એમાં તમને જો રોજ સેટિસ્ફેક્શન મળશે તો તમને સફળ થતા કોઈ જ નહીં રોકી શકે. હવે બીજી વાત કરીએ કે આવી સ્ટ્રેટેજીસ કઈ કઈ હોઈ શકે. જે આપણે વાત તો કરી કે આવી નાની નાની સ્ટ્રેટેજીસ બનાવવાની છે, તો એ વાત કરીએ કે એવી સ્ટ્રેટેજીસ કઈ કઈ હોઈ શકે. તો એક વસ્તુ તો એ છે કે સૌથી પહેલા તો તમે એક શેડ્યુલ બનાવો, કારણ કે શેડ્યુલ બનાવશો તો તમે એને કંઈક ફોલો કરી શકશો. જ્યારે જે કીધું ને કે જો તમારી પાસે કંપાસ નહીં હોય તો તમે દિશાહીન ફરશો. એટલે કે યસ, એક યસ, તમારી પાસે એક શેડ્યુલ હોવું બહુ જરૂરી છે કે હું પછી એ શેડ્યુલ કેના ઉપર ડિપેન્ડ હશે કે જે તમારો SWOT એનાલિસિસ કર્યું હશે એનાથી તમને ખબર હશે કે મારે રોજ 2 કલાક વાંચવું, 3 કલાક વાંચવું, 8 કલાક વાંચવું કે 10 કલાક વાંચવું. અને તમારી એક્ઝામ કઈ છે? યુપીએસસી હોય તો જનરલી 8 કલાકની જરૂર પડે. તમે કદાચ સ્ટાફ સિલેક્શન અને બેંક કરતા હોય તો ઇવન 2 to 4 hours ઇનફ બી થઈ શકે. ધેટ ઓલ ડિપેન્ડ્સ અપોન યોર ઓન લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ધ સ્પીડ ઓફ લર્નિંગ. તો આ બધી જ વસ્તુ મેટર કરે છે. એ પ્રમાણે એક શેડ્યુલ બનાવો અને એને સ્ટ્રિક્ટલી ફોલો કરો. બીજી વસ્તુ, જે બી તમે વાંચો છો રોજનું, એટલીસ્ટ 2 સબ્જેક્ટ, હું કહીશ 3 સબ્જેક્ટ વાંચો, કારણ કે 1.5 કલાકથી વધારે એક સબ્જેક્ટ તરફ જાઓ નહીં, કારણ કે તમારી જે યુટિલિટી એનાલિસિસ જેવું છે. એકને એક વસ્તુથી આપણું માઇન્ડ બોર થાય છે અને ધીમે ધીમે એની ગ્રાસ્પિંગ પાવર ઘટતો જાય છે. એટલે ચેન્જ ધ સબ્જેક્ટ, એક નાની સ્ટ્રેટેજીનો એક બીજી વસ્તુ છે. બીજી વસ્તુ, તમે જે બુક્સ ખરીદો છો, તો ઘણી વખત આપણે શું કરીએ છીએ કે અલગ અલગ બુક્સ લેતા રહીએ અને પછી એક સાથે બુક્સ ખરીદ્યા પછી વિચારીએ કે હવે શું કરવું. એવું ના કરો. દરેક સબ્જેક્ટની પહેલા એક જ બુક લો, એક જ બુક, નહીં વધારે કોઈ જ નહીં. એ એક યસ, બુકમાં ગો થ્રુ કરો. થશે શું, એ બુકમાં ગો થ્રુ કર્યા પછી જો એ બુક બહુ જ સારી હશે તો તમને લાગશે કે બીજાની જરૂર જ નથી, અથવા તો તમને કદાચ લાગશે કે આનાથી મારો આ 80% સિલેબસ કવર થયો, આમાં કદાચ આ કોન્ટેન્ટ સારી રીતે નથી, અથવા તો કોઈ બીજે ટાઈપનું કોન્ટેન્ટ નથી, તો એના માટેની જે સ્પેસિફિક બુક હોય એની ઉપર તમે પછી ટાર્ગેટ કરશો. ઘણી વખત એવું હોય કે તમે 3-4 બુક લઈ લો, બધામાં એક જ વસ્તુ હોય, અને 4 બુક લીધા પછી પણ તમને થાય કે હજી આ કોન્ટેન્ટ તો મારો કવર થયો જ નહીં. તો એકને એક વસ્તુ જસ્ટ ફોર ધ સેક ઓફ રિપીટ કરવાથી કોઈ મતલબ બનતો નથી. તો એક જ બુક તમે 4 વાર વાંચો ને, રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે, પણ અલગ અલગ બુકનો કોઈ મતલબ બનતો નથી. તો એક વસ્તુ આ છે. બીજી વસ્તુ, જ્યારે તમે વાંચો છો તો આ બી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં વાંચવા માટે તમારે બહુ જ ડિટેલમાં વાંચવું જરૂરી છે, અને ઓલવેઝ આસ્ક વાય. કારણ કે જો તમે સુપરફિશિયલ સ્ટડી કરશો, એટલે કે ઉપર ઉપરથી વાંચશો, તો આ કોમ્પિટિટિવ એક્ઝામ એ જ છે, એ તમારું એ જ ચેક કરે છે કે તમને અંદરથી પૂરેપૂરું સમજાયું છે કે નહીં. એ જ ડિફરન્સ છે ભાઈ તમારો, જે તમારી યુનિવર્સિટીની એક્ઝામ હતી જેનાથી તમે ગ્રેજ્યુએટ થયા અને હવે આ નવી એક્ઝામ છે, એમાં ડિફરન્સ એ જ છે.
અને એના માટે એક બહુ જ સારું એક સ્ટેટમેન્ટ છે કે વોટ ગોટ યુ હિયર મે નોટ ગેટ યુ ધેર. એટલે કે જે વસ્તુ, જે તમારી પ્રેક્ટિસ હતી, જે તમે કરતા આવ્યા છો, જેનાથી તમે અહીં સુધી પહોંચ્યા છો, ગ્રેજ્યુએટ થઈ ગયા, એ કદાચ તમને ત્યાં નહીં લઈ જઈ શકે. તો હવે એક લેવલ અપ છે. એના માટે તમે અત્યાર સુધી જે ટાઈપનું સ્ટડી કરતા આવ્યા છો એ કદાચ ઇનફ નહીં બને, તમારે તમારું લેવલ વધારવું પડશે. તો આ એક વસ્તુ છે. તો રિવિઝન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને એક લાસ્ટ વસ્તુ તમને કહું તો આપણા જે સ્ટુડન્ટ છે જનરલી સ્ટ્રેટેજી બનાવવામાં ટોપર્સને ઇમિટેટ કરતા હોય છે. ટોપર્સનો ઇન્ટરવ્યુ જોશે કે યુપીએસસીમાં જે પાસ ટોપર હતા એમણે યસ, કેવી રીતે ક્રેક કરી એક્ઝામ, તો જોશે કે અચ્છા યસ, એમણે છે ને 50 એસે લખ્યા હતા, તો હું પણ 50 હા, એસે લખીશ. એમણે મેથ્સનું ટ્યુશન રાખ્યું હતું, તો હું પણ મેથ્સનું ટ્યુશન રાખીશ. પણ એક વસ્તુ સમજો, વી આર ઓલ યુનિક. તમે કદી એવું કર્યું છે કે તમે જ્યારે કોઈ ડોક્ટર પાસે જાઓ છો તો ડોક્ટરને તમે એવું કીધું છે કે સર આ જે આગળ જે પેશન્ટ ગયો ને એને જે દવા આપી છે એ જ મને આપી દો? નહીં ને? નહીં, કારણ કે વી કેન અન્ડરસ્ટેન્ડ કે દરેકના રોગ અલગ છે. એવી જ રીતે અહીંયા પણ દરેકની વીકનેસ અલગ છે. તમે એ વિચારો કે તમે ક્યાં વીક છો, તમારું જે સ્વોટ એનાલિસિસ કર્યું. હવે તમારી સ્ટ્રેન્થ કદાચ મેથ્સ ના હોય તો તમારે મેથ્સનું ટ્યુશન રાખવું પડે. કદાચ તમારી સ્ટ્રેન્થ મેથ્સ હોય તો કદાચ ના રાખવું પડે. કદાચ તમારી રાઇટિંગ સ્લો હોય તો રાઇટિંગ પ્રેક્ટિસ કરવી પડે. પણ કદાચ રાઇટિંગ ફાસ્ટ હોય પણ કન્ટેન્ટ નબળો હોય તો કોન્ટેન્ટ ઉપર મહેનત કરો. તો એ તમે સમજો કે જસ્ટ કોપી પેસ્ટ નથી કરવાની કોઈ બી ટોપર્સની સ્ટ્રેટેજી. આ એક બીજી વસ્તુ છે. અને લાસ્ટ વસ્તુ કે આ એક એવી સ્ટ્રેટેજી છે કે જે દરેક એક્ઝામમાં કામ આવે છે. અને એ છે કે કોઈ બી એક્ઝામનું તમે જો સ્ટ્રક્ચર જોશો તો તમને હંમેશા તમને ફીલ થશે અથવા તો જોવા મળશે કે દરેક એક્ઝામમાં 80% ક્વેશ્ચન જે હોય છે એ 50% સિલેબસમાંથી આવતા હોય છે. તો એ યસ, યસ. 50% સિલેબસને આઈડેન્ટિફાઈ કરો અને એની ઉપર પેલા વર્ક કરો. તો આ એક વસ્તુ બહુ સ્માર્ટ વર્ક છે ને કહેવાય ને, કે તમારો કોન્ફિડન્સ 50% જ આવી ગયો, એનાથી તમારું એ તો નક્કી થઈ ગયું કે તમે એક્ઝામ પાસ છો. પછીનો જે 50% સિલેબસ છે એ ખાલી રેન્કની રમત થઈ જશે કે તમે રેન્ક કેટલો ઉપર લાવી શકો છો. છેલ્લે તો ખૂબ જ સરસ વાત કરી કે જે લોકો આપણા વ્યુઅર્સ જોઈ રહ્યા હશે એ લોકો માટે આ જે ટિપ્સ છે ખરેખર બહુ જ કારગત નિવડ છે. કારણ કે ઘણીવાર તો પહેલા સિલેબસ જોઈને જ ડર લાગી જાય છે, આટલું મારાથી કેમ વંચાય? એટલે પહેલા આપણે ફિલ્ટર આઉટ કરી દઈએ કે આટલો 50% સિલેબસ જ આપણે વાંચવાનો છે તો ઘણું બધું આપણું ટેન્શન હળવું થઈ જાય. કારણ કે જે સિલેબસમાંથી 80% પૂછાવાની શક્યતાઓ છે. સર, Fine. હવે નેક્સ્ટ સવાલ આપણો એ છે કે મોટા ભાગે ઘણીવાર આ ગવર્મેન્ટ એક્ઝામ્સમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે. એક્સટર્નલ કહીએ, ઇન્ટરનલ કહીએ, સોશિયલ મીડિયાનું ડિસ્ટ્રેક્શન્સ, આપણે કદાચ ભણતા હોય, ઘણા લોકોની જોબ પણ ચાલતી હોય, એક બે ગાડીમાં સવાર હોઈએ, જોબની સાથે આપણે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીઓ કરતા હોઈએ. તો આવા સમયે આ જે મુશ્કેલીઓ આવે એને કઈ રીતે બેલેન્સ કરવી કે જેને કારણે આપણું ગવર્મેન્ટ એક્ઝામ પ્રત્યેનો જે ટ્રસ્ટ હોય ના હું તૈયારી તો કરીશ જ, તો એ ટ્રસ્ટ આપણો હલી ના જાય. વેરી ગુડ ક્વેશ્ચન. ઓકે, તો જુઓ, બેઝિકલી જે કોઈ બી તૈયારી આપણે કરતા હોઈએ છીએ, ભણતા હોઈએ છીએ અથવા તો કોઈ બી કામ કરતા હોઈએ છીએ લાઈફમાં, હંમેશા ઓબ્સ્ટેકલ્સ તો આવે જ છે, હેને? એ ઓબ્સ્ટેકલ્સ કયા કયા છે એને આઈડેન્ટિફાઈ કરવાનું તો મેં એક મને કીધું કે કયા કયા હોઈ શકે. અને બીજી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ કે સ્ટુડન્ટ્સ એની સાથે ડીલ કેવી રીતે કરશે. યસ, ઓબ્સ્ટેકલ્સ જ્યારે યસ. આવે છે તો કેવી રીતે ટેકલ કરશે. વેરી ગુડ ક્વેશ્ચન, વેરી ગુડ ક્વેશ્ચન. જુઓ, આના માટે હું તમને એવું કહીશ કે જે ઓબ્સ્ટેકલ્સ છે એને આપણે આઈ વુડ સે કે બે અલગ અલગ ભાગમાં આપણે ડિવાઈડ કરી શકીએ. એક તમે જેવી રીતે કીધું કે સોશિયલ મીડિયા વગેરે, અને બીજી વસ્તુને હું કહીશ કે નેગેટિવિટી, નેગેટિવ યસ, વિચાર જે આવતા હોય છે, સ્ટુડન્ટ્સને નેગેટિવ વિચાર આવતા હોય છે, એની સાથે કેવી રીતે ડીલ કરવું. અને બીજી વસ્તુને હું એક એવું નામ આપીશ કે જે સિમ્પલ થિંગ્સ છે, સિમ્પલ વસ્તુ. આપણને એવું લાગતું હોય છે કે સિમ્પલ એટલે ઈઝી. સિમ્પલ અને ઈઝી એક જ છે. પણ ફ્રેન્કલી સિમ્પલ થિંગ્સ આર નોટ ઈઝી. તમને સાંભળીને એવું લાગશે કે એવું કેવું, સિમ્પલ થિંગ્સ આર નોટ ઈઝી, કંઈક સમજાયું નહીં. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, મોર્નિંગ વોક. હેને? મોર્નિંગ વોક બહુ યસ. જ સિમ્પલ છે. સવારે ઉઠો અને જસ્ટ ચાલી લો થોડું. પણ પણ ઈઝી ઈઝી છે? નથી. ના. નથી. બસ આવી જ વસ્તુ છે કે કેટલીક વસ્તુ બહુ જ સિમ્પલ છે. જેવી રીતે આપણે આ ભણવાના કોન્ટેક્સમાં વાત કરીએ તો વહેલું ઉઠી જવું, હેને? તમારે સોશિયલ મીડિયાને કંટ્રોલમાં રાખવું, ફેસબુક, વોટ્સએપ થોડું ઓછું જોવું, અથવા તો એ લિમિટેડ
નેટફ્લિક્સ મૂવીઝ વગેરે ના કરવા, ફ્રેન્ડ્સ જોડે તમે જે ફરવા રખડવા જતા રહો છો એમાં ધ્યાન આપવું, તમારી હોબીઝ ક્રિકેટ હોય કે બીજી કઈ એ બધામાં તમારે થોડો કંટ્રોલ લાવવો પડે છે. કેવું બહુ જ ઈઝી છે, એને સિમ્પલ લાગે આપણને કે હા આટલું જ કરવાનું છે ને, પણ એ ઈઝી નથી. તો આ બે વસ્તુ છે સ્ટુડન્ટ્સના જે ઓબ્સ્ટેકલ છે બે છે કે એક તો નેગેટિવ વિચાર અને બીજું આ સિમ્પલ વસ્તુને ઈઝી કેમ બનાવવી, આ બે વસ્તુને યસ આપણે જોઈએ. તો હવે એની સ્ટ્રેટેજી શું, એટલે કે સ્ટુડન્ટ કેવી રીતે કોપ અપ કરે. સૌથી પહેલા આપણે નેગેટિવ વિચારને જોઈએ. નેગેટિવ વિચાર ક્યાંથી આવે છે? ઘણી વખત એક્સટર્નલ જે સોર્સિસ હોય છે કે લોકો હોય છે જે આપણને જનરલી મળે છે અને કહે છે કે અરે યાર તારાથી નહીં થાય, આ બહુ અઘરું હોય છે, કોમ્પિટિશન જો કેટલી છે, એવી રીતે કેવી રીતે થશે તારાથી, હેને? તો એક એ ટાઈપના લોકો હોય છે કે જે આપણને નેગેટિવ, અને બીજું ઇન્ટરનલ, આપણને પોતાને ઘણી વખત નિરાશા કોઈ રીતે ઘેરી વળતી હોય છે, કદાચ કોઈ સારી રીતે મૂડ ના હોય અથવા તો કોઈ વખત આપણું માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું, થોડું આપણે ભણી ના શક્યા, આપણો ટાર્ગેટ અચીવ ના થયો, જે નાના નાના સ્ટેપ્સ મેં કીધા, સ્ટ્રેટેજી કીધી, એમાં આપણે ફેલ ગયા. તો આવા ટાઈમે બી આપણને આવી કોઈ નિરાશા ઘેરી વળતી હોય છે. આવા ટાઈમે જુઓ, તમને એક સિમ્પલ વસ્તુ કહું, જ્યારે તમને એવું લાગે કે કોઈ આપણને કહી જાય, હે ને, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. એક $100 નોટ છે, ઠીક છે, $100 નોટ છે. એ નોટને તમે ડૂચો વાળી દો, એને આમાં એને પૂરી મસળી નાખો, એને જમીન પર નાખી દો, એની પર બે ચાર વાર કૂદી બી જાઓ, હેને, એકદમ એ નોટને પાછી ખોલો, તો શું આ નોટની વેલ્યુ જરા પણ ઓછી થઈ? ના ના એટલી જરા જ પણ રહેશે. યસ નહીં. તો તમારે એ જ સમજવાનું છે કે કાગળના ટુકડાની વેલ્યુ જો ઓછી નથી થતી, બીજા લોકો એને ગમે તે કરે, એને એક કાગળના ટુકડાની વેલ્યુ જો ઓછી નથી થતી, તો તમે યાર, તમે માણસ છો, હ્યુમન બિંગ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્પીસીસ ઇન ધીસ વર્લ્ડ, એને કે જે મોસ્ટ એબલ, મોસ્ટ સક્સેસફુલ, તમે શું ના કરી શકો? એને એક કાળા માથાનો માનવી શું ના કરી શકે? એ એક વિચારો, તો તમારી વેલ્યુ કોઈ જ ઓછી કરી નથી શકતું. ગમે એ નેગેટિવ ખ્યાલ તમારા માઇન્ડમાં ના આવવા દો. આ ઇમ્પોર્ટન્ટ છે. અને તો પણ જ્યારે કોઈ વખત તમને એવું કંઈક નિરાશા જેવું લાગે, તો ત્યારે મારી પાસે એક સ્ટ્રેટેજી છે કે તમે તમારા સ્ટડી રૂમમાં હંમેશા કોઈ કોટ્સ મૂકી દો, જે મોટિવેશનલ કોટ હોય, યસ જે યસ તમને મોટિવેટ કરી શકે, એ જ ટાઈમે તમને જુસ્સાથી ભરી શકે. કોઈ બી હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, કદાચ એવું બી હોઈ શકે કે ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है, ये मुश्किलों से कह दो मेरा खुदा મેરા बड़ा है. ખુદા બડા હૈ. તો આ ટાઈપનું તમે કંઈ બી મોટિવેશનલ, જેનાથી તમે મોટિવેટ થાવ, જેનાથી તમને રશ ઓફ બ્લડ આવે, હે ને, કે જેનાથી તમે બધી જ જે તમારી નિરાશા છે એ ખંખેરીને ઊભા થઈ શકો. કદાચ કોઈ સોંગ સાંભળો કે સપોઝ રૂક જાના નહીં તું કહી હાર કે, કાંટો સે ચલ કે મિલેંગે સાએ બહાર કે, જે જુઓ બધાના ટ્રિગર અલગ અલગ હોય. તમને જે ગીત, જે ક્વોટ મોટિવેટ કરતું હોય, એને એવું કંઈક રાખો. અથવા તો તમે ઇવન જ્યારે સવારે ના ઉઠી શકતા હો, એલાર્મમાં કંઈક એવું મૂકો ને, જ્યારે એલાર્મ વાગે ત્યારે સાથે લખેલું આવે કે ભાઈ એક બાર સોચ લે, અગર તું નહીં ખડા હુઆ તો ક્યા હોગા તેરા, કાંઈ બી, એને કે જે તમને સોચવા પર મજબૂર કરતું હોય કે હા એ વસ્તુ તમારા માટે ટ્રિગર હોવી જોઈએ. દરેકના ટ્રિગર્સ અલગ અલગ છે, એને દરેકને અલગ અલગ વસ્તુથી મોટિવેટ થાય છે. એટલે તમને યસ જે યસ વસ્તુ મોટિવેટ થતા હોય એ પ્રમાણે તમારે એના માટે કરવું જોઈએ. હવે બીજી વસ્તુ જોઈએ, સિમ્પલ થિંગ્સ આર નોટ ઇઝી. એ જે વસ્તુ છે સિમ્પલ, જે ઇઝી નથી, એને કેવી રીતે કરવી, એના માટે એક સિમ્પલ વર્ડ હું તમને કહું તો બે રીતે થાય. ડિસિપ્લિનથી અને પનિશમેન્ટ તમારી જાતને આપો. જો ડિસિપ્લિન ના કરો તો આ બે વસ્તુ તમારે કરવી પડશે. એક તો ડિસિપ્લિન રાખો. ડિસિપ્લિન કેવી રીતે રાખવું? જુઓ, તમે કદાચ તમારી જાતને અથવા બીજા લોકોને જ્યારે બી તમે કંઈક પ્રોબ્લેમ થયો હોય, તો ક્યારેક લાઈક ફેલ થયા હોય, કોઈ વસ્તુમાં ફેલ થયા હોય, તો તમે એ લોકોને ક્વેશ્ચન પૂછો. તમારી પોતાની જાતને બી જ્યારે ફેલ થયા હોય ત્યારે ક્વેશ્ચન પૂછો કે તમે આ વસ્તુમાં ફેલ કેમ થયા? તો હંમેશા કારણ કેવા મળશે ખબર છે તમને? કારણ તમને એવા મળશે કે રૂપિયા નહોતા, ટાઈમ નહોતો, કદાચ નોલેજ નહોતું, અમને ખબર નહોતી પડતી કેવી રીતે કરવું, નોલેજ જ નહોતું, અથવા તો કદાચ ટેકનોલોજીની જરૂર હતી, મારી પાસે ટેકનોલોજી જ નહોતી, એને કદાચ ફોનની જરૂર હતી, મારી પાસે ફોન નહોતો એ ટાઈમે. આ બધા જ જાતની અલગ અલગ વાતો તમને જાણવા મળશે. તો આ બધું શું છે? વોટ યુ આર સેઇંગ, તમારા એક્સક્યુઝ છે. તમે શું કહી રહ્યા છો? રિસોર્સિસ વિશે વાત કરી રહ્યા છો. તમે વાત કરી રહ્યા છો રિસોર્સિસ વિશે. રૂપિયા, ટાઈમ, નોલેજ, આ ટેકનોલોજી, ધે આર ઓલ રિસોર્સિસ. અલ્ટિમેટ રિસોર્સના જે તમને કહેવાય કે ફાધર તો તમે પોતે જ છો. આપણું હ્યુમન બોડી છે, આપણામાં બધા જ રિસોર્સિસ છે. રિસોર્સફુલનેસ નહોતી એમ તમારે કહેવું જોઈએ. જો રિસોર્સફુલનેસ કેને કહેવાય, એક સિમ્પલ વસ્તુ આપું, એક એક્ઝામ્પલ આપું તમને, કે જો તમે પેશનેટ હોત
તો શું તમને ટાઈમ ના મળી શકત? હા કે ના? જો તમે પેશનેટ હોત તો તમને ટાઈમ ના મળત. જો તમે ક્રિએટિવ હોત તો શું તમને કોઈ રસ્તો ના મળત? હે ને? જો તમે ડિટર્મિન્ડ હોત, પૂરા દિલથી તમે એક નિશ્ચય કરી લીધો હોત, તો શું નોલેજ ક્યાંય જખ મારીને ભાગી શકે? હે ને? અને જો તમે કમિટેડ હોય તો તમને કોઈ બી હેલ્પ ના મળી શકે. તો પ્રોબ્લેમ કોઈ હેલ્પનો નથી કે કોઈ જ રૂપિયાનો નથી. ઇટ્સ ઓલ વિધિન યુ. જો તમે રિસોર્સફુલ હશો તો રિસોર્સિસ તમે ગમે ત્યાંથી લઈને આવી શકશો. આ એક વસ્તુ ધ્યાન રાખજો કે તમે અને તમારા ગોલની વચ્ચે અગર કોઈ છે તો એ તમે પોતે જ છો, બીજું કોઈ જ નથી. બીજું કોઈ બી વસ્તુ જો તમે બોલી રહ્યા છો એ ખાલી અને ખાલી તમારા બહાના છે. તમને એક સાચી સિમ્પલ વાત. એક્ઝામ્પલ આપું. રામ ભગવાન. એને રામ ભગવાનને 16 વર્ષની ઉંમરે, આપણો અત્યારના કોઈ છોકરાને તમે 16 વર્ષની ઉંમરે એનો આઈફોન અથવા આઈપેડ અથવા મોબાઈલ ખાલી તમે છીનવી લેશો ને કે નહીં તને નહીં મળે હવે, એને ખાલી તમે એમ કહેશો 2 કલાક નહીં મળે યાર, ઘણા છોકરાઓ આત્મહત્યા કરી લે છે, એને અથવા તો એટલા બધા પાંગડા થઈ જાય છે. ત્યારે રામ ભગવાનને 16 વર્ષની ઉંમરે એના ફાધરે કીધું કે ભાઈ તને વનવાસ આપું છું 14 વર્ષનો, તો એમને કોઈ જ હસતા બાના મોઢે ના કાઢ્યા. સ્વીકાર્યો. યસ, યસ. હસતા મોઢે એમણે સ્વીકાર્યું, કોઈ જ બાના નથી કાઢ્યા. એમણે નથી કીધું કે આ તો તમારું વચન છે યાર, મેં થોડું કીધું હતું કે તમે વચન આપો આમ તેમ, કંઈ જ નહીં. વનવાસ થયા પછી, જંગલમાં ગયા પછી પણ બહુ જ બધા પ્રોબ્લેમનો એમને સામનો કરવો પડ્યો. એમની પાસે શું હતું? રૂપિયા હતા, ફ્રેન્ડ્સ હતા, કોઈ સેના હતી, કંઈ જ નહોતું. શું એમને કદી કોઈ બહાનું કાઢ્યું? તમે રામાયણ જોયું અને લોકડાઉનને કારણે કદાચ વી આર ફોર્ચ્યુનેટ કે કદાચ ફરીથી જોવા મળ્યું, કદી તમને એમના ફેસ ઉપર કોઈ જાતની ચિંતા જોવા મળી નહીં. એ જ આપણને બતાવે છે કે લાઈફ કેવી રીતે જીવવી. અને અરે એમની વાઈફ કિડનેપ થઈ ગઈ ત્યારે એમણે શું, જનક એમના સસરા એને જનકને ફોન કર્યો, SMS કર્યો કે અરે જનકજી કોઈ સેના ભેજો? નહીં, હે ને? કે નહીં. ના એને ભાઈ કોઈ ઈમેલ કર્યો કે કઈ ના કર્યું. એમણે પોતાના ભાઈ ભરતને કે આવડા મોટા રાજા છે, ખાલી એક વખત મેસેજ પહોંચાડે તો 100% મોટી સેના આવી શકે, પણ યસ. એમણે ના કર્યું. એમને પોતાની ઉપર અને જુઓ કોઈ જ રિસોર્સ નહોતા, પણ જ્યારે તમે રિસોર્સફુલનેસ હો છો, અંદરથી તમે ડિટર્મિન્ડ હો છો, પેશનેટ હો છો, રિસોર્સિસ જખ મારીને આવે છે. એમને પૂરી વાનર સેના મળી, એમને હનુમાનજી મળ્યા. એ બધું જ થાય છે જો તમે અંદરથી ઈચ્છા હશે ને તો તમને કોઈ જ રોકી શકતું નથી. તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખો. અને એક લાસ્ટ વસ્તુ કે કદાચ તમે તમારા ડિસિપ્લિનમાં ફેલ થાવ તો પનિશ કરો પોતાની સાથે. મને એક સ્ટુડન્ટે પૂછેલું કે સર હું વહેલો ઉઠી જ નથી શકતો, મારે શું કરવું? મેં કીધું હું તને એક સ્ટ્રેટેજી આપું છું, એક સાવ સિમ્પલ સ્ટ્રેટેજી છે. હું તને ગેરંટી આપું 3 દિવસમાં તું વહેલો ઉઠતો થઈ જઈશ. તો મને કે સર તો બહુ સારું આ કર્યું, પણ મેં કીધું તારે ફોલો કરવી પડશે. હવે જુઓ મેં એને સ્ટ્રેટેજી શું આપી. મેં કીધું તું કેટલા વાગ્યાનો એલાર્મ મૂકે? મને કે સર હું 7 વાગ્યાનો એલાર્મ મૂકું છું. મેં કીધું 7 વાગે એલાર્મ મૂક, તું જો સ્નૂઝ કરીને સુઈ ગયો કઈ વાંધો નહીં, સુવા દે. તું જ્યારે ઉઠે ને, જો તું 7 ટકોરે ના ઉઠ્યો હોય, એક બી વખત સ્નૂઝ કર્યું હોય અને તું ના ઉઠ્યો હોય તરત જ, તો એ દિવસે તારે ઉઠીને એક જ વસ્તુ કરવાની, 100 રૂપિયાની નોટ કાઢીને ફાડીને આમ ફેંકી દેવાની. બરાબર છે? એક દિવસ કરીશ, તું 2 દિવસ કરીશ, બીજે દિવસે બી કદાચ 100 રૂપિયાની નોટ ફાડીને ફેંકી દે. ગેરંટી આપું છું ત્રીજે દિવસે માણસ ઉઠશે જ, પણ એના માટે 2 દિવસ 100 રૂપિયાની નોટ ફાડવી જરૂરી છે. એટલે પનિશમેન્ટ બહુ જરૂરી છે. જો તમે કોઈ વસ્તુ નહીં કરો, જો પનિશ કરશો તો આપોઆપ આપણે સીધા થઈ જઈશું. આ એક વેલ વસ્તુ સેડ. પણ વેલ ધ્યાન સેડ. રાખો. હવે આપણે આગળ વાત કરીએ. જ્યારે તૈયારી કરી લીધી, માઇન્ડસેટ હમ. પોઝિટિવ આવી ગયો છે, પ્રેક્ટિકલ બરાબર. આવી ગયો છે, પણ હમ. જ્યારે હવે ક્લાસરૂમમાં આપણે આવીએ છીએ, ક્લાસરૂમમાં હમ. જ્યારે એ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરનાર યુવાન એન્ટ્રી લે છે, એ સમયે એના મગજમાં એવું હોય છે કે આ પરીક્ષા આપવા માટે 10,000 લોકો બેઠા છે, 10 લાખ લોકો બેઠા 10 લાખ લોકો બેઠા છે, અને એમાંથી પસંદગી થવાની છે માત્ર ને માત્ર 2,000 લોકોની. ત્યારે આ પરીક્ષાનું જો પેપર અઘરું થશે તો એ પ્રેશરમાં ને પ્રેશરમાં એ કદાચ ક્યાંક સારું પરફોર્મ નથી કરી શકતો. તો આજે ક્લાસરૂમ સ્ટ્રેટેજી કેવી અપનાવી જેને કારણે આપણે ઓકે. સારી રીતે એક્ઝામ ક્રેક કરી શકીએ? વેલ જુઓ, આ આપણી એક્ઝામ જે પદ્ધતિ છે એની દરેક લોકો આ એક વીકનેસ ગણે છે કે આખા વર્ષનો જે નિચોડ છે એ તમારો 3 કલાક 4 કલાકમાં આખો ટેસ્ટ કરી રહ્યા છે, અને એનાથી ઘણા લોકોને પ્રોબ્લેમ છે. પણ અત્યાર સુધી એનાથી કોઈ બેટર વે મળ્યો નથી, એટલા માટે હજી પણ એ જ ટ્રેડિશનલ મેથડ ચાલી રહી છે કે 3 કલાકમાં તમારે આખા વર્ષ 2 વર્ષમાં જે ભણ્યા
એનો તમારે નિચોડ તમારે પરફોર્મ કરવાનું છે. એટલે એ ટાઈમ થોડો 100% સ્ટ્રેસફુલ હોઈ શકે અને જનરલી લોકોને થાય છે. અને ખાસ કરીને જે રીતે તમે કીધું કે કોઈ ટફ પેપર આવી જાય, ડિફિકલ્ટ પેપર આવી જાય, તો ત્યારે શું થાય છે કે સ્ટુડન્ટ પેનિક થવા માંડે છે. એના હાથ પગ ધ્રુજવા માંડે છે, અથવા તો એને ગળે થોડો સોસ પડવા માંડે છે, મગજ બેર મારી જાય છે, એટલે કઈ વિચારી શકતો નથી, થોડો ટાઈમ લાગી જાય છે અને એને કારણે પૂરી સારી રીતે પરફોર્મ કરી શકતો નથી. તો આ વસ્તુ કેવી રીતે ના થવી જોઈએ, એક સિમ્પલ આઈડિયા આપું, દરેક સ્ટુડન્ટ્સને સમજવા જેવી વાત છે કે પેપર ઇઝી હોય કે ટફ હોય, ઇટ ઇઝ ફોર એવરીવન. ઇટ્સ ઇઝી ઓર ટફ, ઇટ્સ ફોર ઓલ. એવું નથી કે તમારા માટે જ ટફ છે. બીજા લોકો, જે બીજા તમારા કોમ્પિટિટર છે, કોઈ મંગળ ગ્રહથી નથી આવ્યા, એ પણ આ પૃથ્વીના જ લોકો છે. એ પણ તમારી સાથે જ ભણતા હતા. તો તમે જ્યારે ભણતા હતા ત્યારે તમને ખબર જ છે કે તમારા કોમ્પિટિટરમાં તમારું ક્યાં સ્થાન છે, એ ત્યાં જ રહેશે. ઓલ યુ નીડ ટુ ડુ ઇઝ ટુ પરફોર્મ. તમે એ ટાઈમે બીજા કોઈ જ વિચાર તમારા માઇન્ડમાં ના આવવા દો. હેને? અને જુઓ, ઘણી વખત લાઈક સ્કેટ છે, સ્ટાફ સિલેક્શન છે, આમાં શું છે કે દરેક એક્ઝામમાં અલગ અલગ ડિફિકલ્ટી લેવલ હોય છે. પણ કદાચ કોઈ એક્ઝામમાં તમારા 120 આવે છે ને એના પછીની એક્ઝામ ઈઝી હતી કે જેમાં તમારા કોઈ કોમ્પિટિટરના 170 આવે છે, તો પણ તમારા જે 120 છે, બીકોઝ એ લોકો નોર્મલાઇઝ કરે છે, સ્કોરને નોર્મલાઇઝ કરે. એટલે કદાચ એવું બને કે તમારી એક્ઝામ અઘરી હોય તો તમને 50% એક્સ્ટ્રા માર્ક મળે, 60% એક્સ્ટ્રા મળે, 40 કદાચ 50% એક્સ્ટ્રા મળે, તમારા 120 સીધા 180 થઈ જશે. યુ વિલ બી અહેડ ઓફ યોર કોમ્પિટિટર. આ થાય છે, આ કઈ એવી વસ્તુ યસ છે, એને યસ કહેવાય નોર્મલાઇઝેશન. તમે જો જોશો તો તમને ખબર પડશે, તમે ગૂગલ કરશો કે દરેક ઘણી બધી આવી એક્ઝામ છે જેમાં ડિફિકલ્ટી લેવલ અપડાઉન રહે છે, તો એ પ્રમાણે એ લોકો નોર્મલાઇઝ કરે છે સ્કોરને. તો તમારો રેન્ક મેટર કરે છે. અને ઘણી વખત અલગ અલગ એક્ઝામ અલગ અલગ વર્ષે પણ એવું હોય છે કે કોઈ વખત તમે 70% લાવો છો તો તમારો રેન્ક કદાચ કદાચ 15મો આવે, પણ કોઈ વખત તમે 60% રેન્ક લાવો છો તો બી તમારો રેન્ક ફર્સ્ટ આવે, કારણ કે પેપરની ડિફિકલ્ટી લેવલ ઉપર. એટલે આપણે એ જ વિચારવાનું છે જ નહીં. પેપર કાઢવા વાળાએ પેપર કાઢ્યું છે, તમારે શું કરવાનું છે, તમારે એને જસ્ટિસ આપવાનો છે, આપણું પરફોર્મન્સ બેસ્ટ આપવાનું છે. હવે એ જે કુલ અને કામ રહેવું અને આપણું જે કમ્પોઝર છે એ જાળવી રાખવું, એ કેવું બહુ ઈઝી છે, એને કે આવું કરવાનું છે. પણ એ જે મેન્ટાલિટી છે ને, એ ક્યાંથી આવે? આપણી જે મેન્ટાલિટીને હું કહીશ કે જે આપણે કૃષ્ણ ભગવાને કીધેલું છે કે કર્મ કરો, ફળની આશા ના રાખો, બસ તમારું જસ્ટ કર્મ કરો, તમે પરફોર્મ કરો. આ મેન્ટાલિટી એમ સીધી એક્ઝામ રૂમથી નહીં આવે. આ તૈયારી તમારી બહુ પહેલા, 1.5 મહિના 1 મહિના પહેલા ચાલુ થઈ જાય છે, જ્યારે તમે મોક ટેસ્ટ આપતા હો. જો તમે મોક ટેસ્ટ નહીં આપી હોય, જો તમે એ પ્રેક્ટિસ નહીં કરી હોય, તો ઓફકોર્સ તમારા માઇન્ડમાં આવા બધા ક્વેશ્ચન થશે અને તમે એ ગિવન દિવસે સારી રીતે પરફોર્મ નહીં કરી શકો. એટલા માટે જ મોક ટેસ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. યસ યસ. સર, હવે આ દોરમાં આપણે આગળ તમને પૂછવાનું મન થાય કે હરિવંશ રાય બચ્ચને કીધું છે કે અસફળતા એક ચુનૌતી है, उसे स्वीकार करो. પણ જ્યારે બરાબર. પ્રેક્ટિકલ લાઈફમાં વાત આવે, જ્યારે એક બે એક્ઝામ આપી હોય, નિષ્ફળતા મળે, ફરીથી પ્રયત્ન કર્યા હોય, આપણે ડિમોટિવેટ થઈ જઈએ છીએ. તો આવા સમયે આપણો માઇન્ડસેટ કઈ રીતે રાખવો? અને હું તમને ખાસ કરીને પૂછવા માંગીશ કે તમે ઘણા બધા એવા વિદ્યાર્થીઓના સંપર્કમાં પણ આવ્યા હશો કે જે લોકો ખરેખર ડિમોટિવેટ થઈ ગયા હશે અને એમની સિચ્યુએશન એમણે કઈ રીતે હેન્ડલ કરી હશે. તો એવી કોઈ વાત તમે કોઈ વિદ્યાર્થીની શેર કરી શકો છો? વેરી ગુડ. જુઓ, જનરલી આ કોમ્પિટિટિવ એક્ઝામ છે અને મોટે ભાગે, હું તો કહીશ મોટે ભાગે, લાઈક કદાચ 5% સ્ટુડન્ટ્સ જ એવા હોય છે કે જે ફર્સ્ટ અટેમ્પ્ટે ક્વેશ્ચન અથવા જોબની જે એક્ઝામ છે ક્લિયર કરી લેતા હોય છે અને એમને જોબ મળતી હોય છે. તો એ 5% છે. બાકીના દરેક 95% સ્ટુડન્ટ્સ બીજી ટ્રાયલ, ત્રીજી ટ્રાયલ, ચોથી, પાંચમી, ઘણી વખત જે યુપીએસસીમાં તો 8-8 વર્ષ સુધી પ્રિપરેશન કરેલાના એક્ઝામ્પલ છે અને પછી એમને જોબ મળી હોય એવું પણ થયું છે. તો ખાસ હું એ કહીશ કે તમે તમારું SWOT એનાલિસિસ કર્યું છે, તમને ખબર છે કે તમે ક્યાં છો. એના પછી તમે દિલ ના હારો, તમે તમારી હિંમત ના હારો. કારણ કે કોઈ વખત એવું બને કે થોડી વાર લાગે, એને પણ ઘણી વખત એવું બનતું હોય છે કે તમે 3 વખત ફેલ થયા, ચોથી વખતે તમે પાસ થવાના જ હતા અને તમે પ્રિપરેશન છોડી દીધી. તો તમે તમારી જાતને જો એનાલિસિસ કરી હશે અને કોન્ફિડન્સ હશે, તો પછી તમે નાસીપાસ ના થાવ. તમે ડેફિનેટલી, જો તમે તમારી રીતે, અને ઘણી વખત શું હોય છે, ઘણી વખત ફેલ થયા પછી પણ સ્ટુડન્ટ્સને ઘણીવાર એક આઈડિયા હોય છે, એને ખબર હોય છે કે મારી ભૂલ ક્યાં થઈ હતી, એને બીજું કંઈ જ કરવાનું નથી. આપણા અંદરથી ખબર જ હોય છે. ઘણી વખત તમે જોશો
કે અંદરથી ખબર હોય છે કે મારી કચાશ ક્યાં રહી ગઈ પ્રિપેર કરવામાં. તો એ જે કચાશ છે એને પૂરી કરો, સમજો કે ક્યાં મારાથી ભૂલ રહી ગઈ, થોડું એનાલિસિસ કરશો તો મળી જશે. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કદાચ એવું લાગે કે ના મારી કોઈ જ કચાશ નથી, તો ઘણી વખત ભાઈ અનલક બી થોડું બહુ ફેક્ટર હોય છે. લકી તમે ગમે તેને સાંભળશો તમને કહેશે કે 60% તમારી હાર્ડવર્ક છે, 40% લક છે. એને હવે લોટરી તમે એક વખત ટિકિટ લો ને લાગી જાય, ના લાગે ને, તો તમે જો લોટરી એક વખતમાં ના લાગી જાય તો આમાં લકનું ફેક્ટર બહુ ઓછું છે, પણ થોડું ઘણું તો એનો રોલ આવે જ છે. તો તમારે થોડો ચાન્સ લેવો પડશે, થોડી ઘણી વખત હજી બી પૂરી મહેનતથી ત્યાં ડટા રહેવું પડશે અને એક્ઝામ આપવી પડશે. પેશન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આના વિશે હું તમને એક સ્ટોરી કહીશ, થોડી ફની સી સ્ટોરી છે, એને થોડી ફની સ્ટોરી છે, પણ એક સ્ટોરી કહીશ કે જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક વખત એક એલિફન્ટ છે અને એક ડોગ છે, બંને ફિમેલ છે, ફિમેલ એલિફન્ટ, ફિમેલ ડોગ, બરાબર છે. અને બંને એક જ ટાઈમે સાથે પ્રેગ્નન્ટ થાય છે. હવે ડોગ જે છે એને 4 મહિના પછી ડિલિવરી થઈ જાય છે, એને લગભગ 6-8 બચ્ચા આવી જાય છે. બીજા 6 મહિનામાં ફરીથી પ્રેગ્નન્ટ બી થઈને ફરીથી બચ્ચા આવી જાય છે, બીજા લગભગ 8-1 બચ્ચા આવે છે. તો એને 16 બચ્ચા આવી ગયા અને પછી એ પાછી લગભગ એલિફન્ટને મળે છે 12-13 મહિના પછી અને કહે છે કે વોટ ઇઝ ગોઈંગ ઓન, શું થઈ રહ્યું છે, કે આર યુ શ્યોર યુ આર પ્રેગ્નન્ટ? એટલે ત્યારે એલિફન્ટ એને કહે છે, જે ફિમેલ એલિફન્ટ છે, કહે છે કે આમ હું તને એક વાત કહું. અને પછી એ વાત કહે છે કે જે મારા પેટમાં છે ને, મારા પેટમાં પપ્પીઝ નથી. હું જ્યારે જન્મ આપીશ ને ત્યારે જે એલિફન્ટનું બચ્ચું જમીન પર આવશે ને એને ધરતી પણ ફીલ કરશે. એને ધરતી પણ ફીલ કરશે અને એ જ્યારે ચાલતું ચાલતું મારી સાથે જશે ત્યારે લોકો રસ્તાના કોર્નર પર ઊભા રહી જશે અને એને અડોર કરશે. તો મારા પેટમાં છે એ પપ્પી નથી, એ કંઈક અલગ વસ્તુ છે. એન્ડ ઇટ ટેક્સ ટાઈમ. તો તમારે પણ એટલું સમજવાનું છે કે કોઈ વખત આવા લોકો આવશે, તમને મળશે કે હમારા તો હો ગયા, આપકા ક્યાં ચલ રહા હૈ, હજી કઈ થયું નથી. તો તમારે એ કહેવાનું છે કે ભાઈ તું જા, હમારા વો હાથી વાલા હૈ, તું જા અભી. હેને? તો થોડી પેશન્સ યસ રાખવી યસ. પડે. એ વસ્તુ તમારે સમજવાની છે. આ એક એવી પોસ્ટ છે જે આખું શહેર, આખું રાજ્ય અને આખા દેશને સંભાળી શકે. એક એવી પોસ્ટ છે કે આ એક એવી કોઈ સામાન્ય જોબ નથી કે જ્યાં એક ઓફિસમાં બેસીને એને ખાલી કામ કરવાનું છે. એટલે એક્ઝેક્ટ. આવી પોસ્ટ માટે આપણે જયારે મહેનત કરતા હોય ત્યારે પેશન્સ હમ. અને ધીરજ રાખવી તો ખૂબ જ જરૂરી છે. બરાબર છે, બહુ વેલ સેડ. સર, આપના માટે મેં સાંભળ્યું છે અને મેં અનુભવ્યું છે કે ભાવિક સર એટલે કિંગ ઓફ એપ્ટિટ્યુડ. અને ઉપરાંત તમારું જે કંપનીનું નામ છે બીટીટ્યુડ, એટલે ભાવિક સર્સ એપ્ટિટ્યુડ. તો હવે મારે આના વિશે વાત કરવી છે કે મોટા ભાગની પરીક્ષામાં એપ્ટિટ્યુડ તો હોય જ. આ એપ્ટિટ્યુડની તૈયારી કઈ રીતે કરી શકીએ જેને કારણે આપણે સારો સ્કોર કરી શકીએ? કારણ કે એપ્ટિટ્યુડ માટે એવું કહેવાય કે જો એકવાર તમને કોન્સેપ્ટ ક્લિયર થાય તો એ સ્કોરિંગ છે, તમારા માટે સ્કોરિંગ સબ્જેક્ટ છે. એપ્ટિટ્યુડની બરાબર. તૈયારી કઈ રીતે કરવી, એના માટે કઈ બુક્સ વાંચવી, આ વિડીયોઝ જોવા, તો આના વિશે તમે જો થોડું ગાઈડ કરશો તો વિદ્યાર્થીઓને ખરેખર ખૂબ જ હેલ્પફુલ રહેશે. આમ તો આ એપ્ટિટ્યુડની ઉપર પાછો એક સેશન આપણે ગોઠવવો પડશે, પણ એનીવે તમને થોડું શોર્ટમાં કહી દઉં, કારણ કે એપ્ટિટ્યુડ મારો બહુ જ ફેવરિટ સબ્જેક્ટ છે અને ઓફકોર્સ એની ઉપર જ હું એ જ વસ્તુ આટલા વર્ષોથી કરતો આવ્યો છું. જુઓ, એપ્ટિટ્યુડ એટલે શું? સૌથી પહેલા આપણે એ સમજીએ કે એપ્ટિટ્યુડ જો બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે રીતે તમે કીધું એવી રીતે, કારણ કે બેંક એક્ઝામ, સ્ટાફ સિલેક્શન, આ બધી જે એક્ઝામ છે એમાં તો 75% સિલેબસ જ એપ્ટિટ્યુડ છે, ખાલી યસ. 25%માં જનરલ અવેરનેસ આવે છે. હા, યુપીએસસી અને જીપીએસસીમાં ખાલી પ્રિલિમ્સમાં આવે છે, પણ એ એક્ઝામ બી જુઓ, પ્રિલિમ્સ કે જે તમારો એન્ટ્રી પોઈન્ટ છે, એ પાસ નહીં કરો તો તમે આગળ નહીં જઈ શકો. એટલે જે શરૂઆતમાં જ તમારો એપ્ટિટ્યુડ ચેક કરી લે છે. તો યુપીએસસીમાં આખું પ્રિલિમ્સમાં 2 પેપર હોય છે, એમાં એક પેપર હોય છે ટોટલી તમારા એપ્ટિટ્યુડ ઉપર, જેને કહેવાય છે સીસેટ, સિવિલ સર્વિસીસ એપ્ટિટ્યુડ ટેસ્ટ. તો એ તમારે ક્લિયર કરવું બહુ જ જરૂરી છે. તો એપ્ટિટ્યુડની મહત્વતા ત્યાં બી છે. જીપીએસસીની વાત કરીએ તો જીપીએસસીમાં એટલું ઇમ્પોર્ટન્સ નહોતું, કારણ કે હતું શું કે જીપીએસસીની પ્રિલિમ્સમાં ખાલી એપ્ટિટ્યુડ ઉપર કોઈ પેપર નહોતું, કમ્બાઇન જે પેપર આવતું હતું 2 અવર્સનું, એમાં કેટલાક ક્વેશ્ચન એપ્ટિટ્યુડના આવતા હતા અને સ્ટુડન્ટ જનરલી એને સ્કીપ કરી નાખતા હતા, કારણ કે 2 અવર્સમાં આમ બી તમે બધું અટેમ્પ્ટ ના કરી શકો, તો બાકીના ક્વેશ્ચન ઉપર મહેનત કરીને અટેમ્પ્ટ કરીને પાસ થઈ શકતા હતા અને ક્લિયર કરી લેતા હતા પ્રિલિમ્સ. હવે શું થયું છે, લાસ્ટ વર્ષથી જે ક્લાસ 1-2 ની જીપીએસસીની એક્ઝામ હોય છે એનો ટાઈમ એમને 2 અવર્સથી વધારીને 3 અવર્સનો કરી નાખ્યો. સ્ટુડન્ટ્સને જનરલી જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતા હશે એમને સમજાશે કે એનો મતલબ એ પેપર અઘરું થઈ ગયું, પણ નોર્મલ સ્ટુડન્ટને એવું લાગશે કે સર ટાઈમ વધારી દીધો, આ તો સારું છે. જે યુનિવર્સિટીની એક્ઝામ જસ્ટ હમણાં સુધી આપ્યું, એને લાગે કે આપણી સ્કૂલ એક્ઝામમાં, યુનિવર્સિટીની એક્ઝામમાં જો ટાઈમ વધારે આપે
તો આ તો સારું થઈ ગયું ને, ઈઝી થઈ ગયું, કારણ કે તમારી પાસે વધારે ટાઈમ છે. પણ યસ નહીં, કોમ્પિટિટિવ એક્ઝામમાં શું થાય સમજો. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામ છે એટલે તમારે કોઈ પાસિંગ માર્ક નથી લાવવાના, તમારે તમારા કોમ્પિટિટર કરતા વધારે માર્ક લાવવાના છે. યુનિવર્સિટીની એક્ઝામમાં શું, પાસિંગ માર્ક લાવવા માટે વધારે ટાઈમ મળી ગયો તો વધારે સારું, વધારે ટાઈમ છે તો તમારે ચાન્સ વધી જશે કે તમે વધારે લખી શકશો, સ્પીડ ઓછી હશે તો બી ચાલી જશે. આમાં થશે એવું કે જે એક્સ્ટ્રા 1 અવર મળ્યો એમાં તમારા કોમ્પિટિટર્સ બીજા ક્વેશ્ચન સોલ્વ કરશે, એને કે 120 માંથી માન લો 70 ક્વેશ્ચન જ થતા હતા 2 અવર્સમાં, પણ હવે બીજા 50 ક્વેશ્ચન્સ માંથી બી ક્વેશ્ચન સોલ્વ કરવા પડશે. એટલે કે એપ્ટિટ્યુડ ના ક્વેશ્ચન બીજા લોકો સોલ્વ કરશે, અને જો તમે નહીં કરો તો ઓફકોર્સ એ લોકો તમારા કરતા આગળ જતા રહેશે અને એને કારણે તમે ક્લિયર નહીં કરી શકો. તો એપ્ટિટ્યુડનું ઇમ્પોર્ટન્સ હવે જીપીએસસી માં બી વધી ગયું છે. તો આ બધું જોતા એપ્ટિટ્યુડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દરેક એક્ઝામ માટે. હવે આપણે એ સમજીએ કે આ એપ્ટિટ્યુડ એટલે શું. સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બિફોર આઈ ગો કે ભાઈ કેવી રીતે પ્રિપરેશન કરવી, એપ્ટિટ્યુડ એટલે શું, એપ્ટિટ્યુડનો મતલબ શું છે. જો તમને એક સિમ્પલ લેમેન એક્ઝામ્પલ આપું તો સપોઝ આ એક વોલ છે, એને મારે પેઇન્ટ કરવી છે. નોર્મલ કોઈ બી પેઇન્ટર આવે છે અને વોલને પેઇન્ટ કરતા, કલર કરતા ટાઈમ લાગે છે માની લો 4 કલાક. આ એક વોલને 4 કલાક લાગે છે, ત્યારે બહુ જ સારી રીતે એને કલર કરીને મને આપી શકે છે. પણ કોઈ એક પેઇન્ટર એવો હોય, એક કલર વાળો માણસ એવો હોય કે જે આખી વોલ 1.5-2 કલાકમાં બહુ જ સારી રીતે પેઇન્ટ કરીને એટલા જ સારા રિઝલ્ટ સાથે મને આપી દે, તો ધેટ મીન્સ કે એ વ્યક્તિનો એ કામમાં એપ્ટિટ્યુડ સારો છે. એને એનો મતલબ એ થયો. એટલે એપ્ટિટ્યુડ એટલે શું, તમારી નેચરલ એબિલિટી કોઈ બી કામમાં હોઈ શકે. હવે આપણી જે એક્ઝામ છે એમાં બી એ લોકો આપણી શું ચેક કરે છે, નેચરલ એબિલિટી. પણ શેમાં, કે જે આપણે અત્યાર સુધી લાઈફ ટાઈમ કરતા આવ્યા છીએ, મેથ્સ છે, રીઝનિંગ છે, ઇંગ્લિશ છે. તો જે નોર્મલ આપણે લાઈફ ટાઈમ ભણતા આવ્યા છીએ સ્કૂલમાં, તો એમાં બીજું કંઈ જ નથી હોતું. જે તમે સ્કૂલમાં ભણ્યા છો એ જ વસ્તુ પૂછે છે, પણ એ ચેક એ કરે છે કે તમારો એપ્ટિટ્યુડ સારો છે કે નહીં. એટલે કે તમે જલ્દી આન્સર આપી શકો છો કે પછી તમે ટ્રેડિશનલ મેથડથી લાંબી રીતો કરો છો. Getting this? That is what is aptitude is all about. તો એપ્ટિટ્યુડ શેનાથી બને? મેં એક સિમ્પલ એની ડેફિનેશન આપી છે કે બે પોઈન્ટ્સ છે કે જેમાં તમારે ઇમ્પ્રુવ કરવાનું છે, બે ફેક્ટર્સ છે, બે પ્રોસેસ છે. એક તમારે તમારી એક્યુરેસી વધારવાની છે અને બીજી એફિશિયન્સી. એક્યુરેસીનો મતલબ શું થયો? એક્યુરેસી ઇન ધીસ એપ્ટિટ્યુડ મીન્સ ગેટિંગ ધ આન્સર, કરેક્ટ આન્સર. એને એક્યુરેસી, તમારે એક્યુરેસી ક્યારે કહે? જ્યારે તમે આન્સર સારી રીતે લાવો, તમે એક્યુરેટ તો છો. અને બીજી વસ્તુ એફિશિયન્સી, એટલે કે ગેટિંગ ધેટ આન્સર ક્વિકલી. જે આન્સર યસ સાચો યસ છે પણ એ જલ્દી લાવો તો તમારી એફિશિયન્સી, એટલે કે તમારી કાર્યક્ષમતા સારી થઈ. તો આ બે વસ્તુ ઉપર કામ કરવાનું છે. વધારે ઇમ્પોર્ટન્ટ છે પેલી એક્યુરેસી, કે એક્યુરેસી તો હોવી જ જોઈએ. સાચો આન્સર જ ના આવે તો ગમે એટલો જલ્દી આન્સર આપી દો. એને કોઈ સ્ટુડન્ટ એવું કે સર મેં તો 2 કલાકની એક્ઝામ 1 કલાકમાં આપી દીધી, તો શું એ વધારે સારું એપ્ટિટ્યુડ થયું એનું? ના ના જો એને સાચા આન્સર સાચી આપ્યા વાત હોય છે તો હા, પણ જો ખોટા આન્સર આપ્યા હોય તો પછી નહીં. એટલે એક્યુરસી અને એફિશિયન્સી બંને ઇમ્પોર્ટન્ટ છે. હવે ક્વેશ્ચન એ થાય છે કે સર સમજી ગયા અમે એપ્ટિટ્યુડ શું છે, આ બે વસ્તુથી બને છે. તો એ બંને વસ્તુ ઇમ્પ્રુવ કેવી રીતે કરવી? જુઓ, જે તમારી કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી છે હેને, એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે તમારા એક્યુરસીને સારા બનાવવામાં. કારણ કે એક્યુરસી શેનાથી આવે? કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી. તમને પર્સન્ટેજ જ નહીં ખબર હોય, એનો કન્સેપ્ટ જ નહીં ખબર હોય, તો તમે એના આન્સર કેવી રીતે સાચા આપશો? તો દરેક જે કન્સેપ્ટ છે એને સાચી રીતે શીખવું એ જરૂરી છે. અને જે તમારા એફિશિયન્સી છે એના માટે તમને જોઈએ શોર્ટકટ મેથડ. હવે આ બંને વસ્તુ કેવી રીતે ઇમ્પ્રુવ કરવી? જુઓ, અનફોર્ચ્યુનેટલી હું તમને એવું કહી શકું, કારણ કે હું આ ફિલ્ડમાં છું, મેં જોયેલું છે કે મોટા ભાગના ઇવન યુટ્યુબ વિડીયોઝ જોઈ લો અથવા તો મોટા ભાગના જે ટીચર્સ બી જોઈ લો, જે એપ્ટિટ્યુડ ફિલ્ડમાં છે, ઘણી બધી બુક્સ બી ઇવન હું તમને કહીશ. એક બુકનું કદાચ નામ તો ના આપી શકાય, પણ કંઈક મેજિકલ મેથડ્સ કરીને છે. તો એ બુકમાં બી તમે જોશો ને તો તમને જોવા મળશે કે આ લોકો જે તમને એપ્ટિટ્યુડ શીખવવા માંગે છે, કઈ સ્ટાઇલ છે, કઈ સ્ટ્રેટેજી છે, એ હું તમને કહું. પર્સન્ટેજ તમે ઓપન કરશો 30 ફોર્મ્યુલા, પ્રોફિટ એન્ડ લોસ નું ચેપ્ટર ઓપન કરશો 70 ફોર્મ્યુલા, એલિગેશન એન્ડ મિક્સચર 40 ફોર્મ્યુલા, ટાઈમ એન્ડ વર્ક કદાચ 100 ફોર્મ્યુલા, ટાઈમ સ્પીડ ડિસ્ટન્સ મોર ધેન 100 ફોર્મ્યુલા. તો દરેક ચેપ્ટરમાં એ લોકો શું કરે છે કે આવો ક્વેશ્ચન હોય તો આ ફોર્મ્યુલા અપ્લાય કરી દો કે x²/100. એટલે યસ તમે ખાલી ગોખી રહ્યા છો કે જો આવો ક્વેશ્ચન આવશે તો મારે આવું કરી નાખવાનું, આવું x². એ શોર્ટકટ તમને બહુ સારો લાગશે, પણ ક્યારે? જ્યારે સેમ ટુ સેમ ક્વેશ્ચન આવ્યો તો. હવે છેલ્લા 2-3 વર્ષથી જે આ એક્ઝામનું લેવલ છે બહુ જ ટફ થતું જાય છે. કારણ કે એ લોકોને કદાચ આવો એક્સપિરિયન્સ થયો હશે કે આવી રીતે કેટલાક લોકો આવી ગયા કે જે આવવા નહોતા જોઈતા, જે સિલેક્ટ નહોતા થવા જોઈતા,
કે એટલે હવે શું થાય છે, એવા ટ્રેડિશનલ ક્વેશ્ચન્સ નથી આવતા કે જે તમે નોર્મલી કોઈ મેથડ જ અપ્લાય કરીને કરી શકો. તમારે અહીંયા તમારું પોતાનું લોજિક ડેવલપ કરવું પડે છે. અને વી એટ બીટીટ્યુડ ડુ ધેટ. અમે બીટીટ્યુડમાં બીજું કંઈ જ નથી કરતા. અમે શું કરીએ છીએ કે તમારા જે કન્સેપ્ટ છે અમે એવી ટ્રાય કરીએ છીએ કે તમને એના રિયલ સેન્સમાં તમે એને ગ્રાસ્પ કરો. કે અમે તમને શીખવીએ છીએ આસ્ક વાય. અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આસ્ક વાય. એવરીબડી સો એન એપલ ફેલ, ઓનલી ન્યૂટન આસ્ક વાય. એને ન્યૂટને જ ખાલી પૂછ્યું કે ભાઈ આ એપલ કેમ નીચે આવ્યું, બાકી બધા કે નીચે જ આવે ને. તો જો એને પૂછ્યું તો એને આવડો મોટો ગ્રેવિટેશનલ પુલનો એક કન્સેપ્ટ ખબર પડી. આપણને ખબર પડી ગ્રેવિટી નામની પણ કોઈ ચીજ હોય છે. જો તમે પૂછશો તો તમને જાણવા મળશે. અને એપ્ટિટ્યુડ એ જ છે, એ તમને ક્વેશ્ચન એવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછશે કે જો એ કન્સેપ્ટ તમને અંદરથી બાય હાર્ટ સમજાયો નહીં હોય અને ખાલી ગોખ્યું હશે તો એ સીધી કોઈ મેથડ કામ આવશે નહીં. તો અમે એ જ કરીએ છીએ. આના માટે અમે લગભગ છેલ્લા 10 દિવસથી એક યુટ્યુબ ચેનલ બી ચાલુ કરી છે બીટીટ્યુડ નામની. તમે એમાં પણ વિડીયો જોઈ શકો છો કે જેમાં હવે અમે રેગ્યુલરલી વિડીયોઝ અપડેટ કરી રહ્યા છીએ. અને બીજી વસ્તુ, અમે બહુ જ જલ્દી એક નવી એપ બીટીટ્યુડ એપ સાથે બી અમે આવીશું. જો કે થોડો ટાઈમ લાગશે, કદાચ 3 to 6 મંથ્સની અંદર અમે એક એપ સાથે બી આવી રહ્યા છીએ. તો પણ મીન વાઇલ તમે યુટ્યુબ વિડીયોઝ તો જોઈ જ શકો છો. અને બીજા બી એવું નથી કે ખાલી મારા, બીજા બી કેટલાક કન્ટેન્ટ છે યુટ્યુબ ઉપર કે જે સારા છે. તો તમે એ ટ્રાય, કદાચ ગમે તે કન્ટેન્ટ જુઓ, પણ એ કોન્ટેન્ટમાં ખાલી એટલું જ ધ્યાન રાખજો, જો એપ્ટિટ્યુડ સુધારવું હોય તો જ્યાં બી તમને કોઈ ફોર્મ્યુલા આપે, ગોખાવડાવે, એ કોન્ટેન્ટ નહીં જોતા. કારણ કે એપ્ટિટ્યુડ એ છે જ નહીં. એ લોકો ખાલી તમને એવા ક્વેશ્ચન કરાવે છે કે જે હવે આવતા પણ નથી. તમને ખાલી એવું એટ્રેક્ટ કરે કે આ શોર્ટકટ છે ને તમે એમની ચેનલ જુઓ. તો કોઈ પણ ચેનલ જુઓ, એવી ચેનલ જુઓ કે જ્યાં તમારો કોન્ટેન્ટ ડેવલપ કરતા હોય, જ્યાં તમારું વાય ક્લિયર થતું હોય અને જ્યાં તમારો એપ્ટિટ્યુડ સાચા અર્થમાં ક્લિયર થતો હોય અને ડેવલપ થઈ રહ્યો હોય. આ એક વસ્તુ ધ્યાન રાખવી બહુ જ જરૂરી છે. ખૂબ જ સરસ સર. લગભગ 50 મિનિટથી આપણે સાથે જોડાયા છીએ અને ઘણા બધા લોકો આ વિડીયોઝ જોઈ રહ્યા છે. એ દરેક લોકોને ખરેખર આજે જે ગાઈડન્સ મળ્યું હશે ત્યારથી જો કદાચ ગવર્મેન્ટ એક્ઝામની જે શરૂઆત કરશે અને શરૂઆતથી અંત સુધીની જે પ્રોસેસ, સ્ટડી પ્લાન અને એપ્ટિટ્યુડ ટેસ્ટ, કઈ રીતે તૈયારી કરવી, માઇન્ડસેટ કેવો રાખવો, એ દરેક વસ્તુનું તમે બહુ જ એક્ઝામ્પલ સાથે અને બહુ શીરાની જેમ ઉતરી જાય એ રીતે આપ્યું. એટલે પહેલા તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ પેટ, થેન્ક્સ અ લોટ. અને સાથે હું જે લોકો જોઈ રહ્યા છે એમને પણ કહીશ કે બીટીટ્યુડ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, જેને કારણે તમને એપ્ટિટ્યુડના ખૂબ જ સુંદર મજાના વિડીયો મળતા રહેશે. અને સાથે આ કરિયર રિગાર્ડિંગ અલગ અલગ એક્સપર્ટ જે આપણને આવી રીતે ગાઈડન્સ આપી રહ્યા છે, તો એના માટે તમે યુટ્યુબ ચેનલ યુથ એક્સપ્રેસને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને જે લોકો પણ 1 કલાક દરમિયાન આપણી સાથે જોડાયા દરેકનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને છેલ્લે સર, તમે એક સ્મોલ ટીપ જો યુવાનોને આપવા માંગો છો કે જે આ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એ ટીપ આપીને આપણે આ સેશનને આપણે સમાપ્ત કરીએ. જો મેઇન વસ્તુ એક જ છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે, કે તમારો અંદરથી એક જુસ્સો, જોશ, એને કદી પણ ઓછો ના થવા દો. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારો જે અંદરથી જજ્બો છે એ ઓછો થશે તો તમે કોઈ પણ વસ્તુમાં, ખાલી કોમ્પિટિટિવ એક્ઝામની વાત નથી, કોઈ પણ વસ્તુમાં તમે પાસ નહીં થઈ શકો. એટલે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને જસ્ટ તમારા સ્ટુડન્ટ્સને થોડા મોટિવેટ કરવા માટે એક મને બહુ જ કવિતા ગમે છે, જે અમિતાભ બચ્ચનજીની એક કવિતા છે. તો એની હું 4 પંક્તિ કહેવાની થોડી રજા લઈશ, જો પ્રીતને સારું લાગે તો. યસ યસ યસ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ રીતે. જુઓ, પંક્તિ કંઈક આવી છે કે મુઠ્ઠી મેં કુછ સપને લેકર ભર કર જેબોं में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाए सूरज सा तेज नहीं मुझ में दीपक सा जलता देखोगे, सूरज सा तेज नहीं मुझ में दीपक सा जलता देखोगे, अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है, मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है, बंजर माटी में पलकर मैंने मृत्यु से जीवन खींचा है. मैं पत्थर की लिखी इबादत हूं, मैं पत्थर की लिखी इबारत हूं, शीशे से कब तक तोड़ोगे, मिटने वाला मैं नाम नहीं, तुम मुझको कब तक रोकोगे.
તો બસ આ એક સ્પિરિટ તમારી અંદર રાખજો. આ સ્પિરિટ જો તમારી અંદર હશે તો આ દુનિયાની કોઈ જ તાકાત તમને કંઈ પણ કરતા નથી રોકી શકવાની. ખૂબ જ સરસ સર. આજે તમે જે ગાઈડન્સ આપ્યું છે યુવાનોને તે ખરેખર તેમની ગવર્મેન્ટ એક્ઝામ આઈએએસ આઈપીએસ ઓફિસર્સ બનવા માટે ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી બનીને ગુજરાત માટે રાજ્ય માટે દેશ માટે દેશની સેવા કરવા માટે ખરેખર એ લોકો તત્પર થઈ શકશે. એટલે દરેક યુવાનો જે લોકો પણ તૈયારી કરી રહ્યા છે તેમને પણ ઓલ ધ બેસ્ટ. તમારો જુસ્સો જાળવી રાખજો. બાકી સફળતા તમારા કદમો ચૂમવા માટે તૈયાર જ છે. ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ. વેરી વેલ સેડ પ્રીત. અને હા શ્યોર સ્ટુડન્ટ્સ, પ્રીતની આ ચેનલ જે છે એ મેં ઘણા ટાઈમથી હું પણ ઓબ્ઝર્વ કરતો આવ્યો છું, અને જે અલગ અલગ કન્સેપ્ટ લઈને આવી રહ્યા છે અને જે અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ અને આજે હું એમ કહીશ કે ગવર્મેન્ટ એક્ઝામ તો ઇવન એક નાનો એક ઓપોર્ચ્યુનિટી છે. ભલે એમાં બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે, તમારી પાસે બંડલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ લઈને જેવી રીતે આવી રહ્યા છે, બહુ જ એડમિરેબલ, બહુ જ સરાહનીય કાર્ય કરી રહ્યા છે કે જે રીતે તમને એક આઈડિયા આવે, તમે કદી વિચાર્યું પણ ના હોય એવા એવા ક્ષેત્રમાં તમારા માટે ઓપોર્ચ્યુનિટીઝ છે. તો ઓપોર્ચ્યુનિટીઝ આર એબન્ડન્ટ. અને બહુ જ થેન્કફુલ છું પ્રીત તમારા માટે કે જે તમે જેવી રીતે હેલ્પ કરી રહ્યા છો સ્ટુડન્ટ કમ્યુનિટીની. ઇટ ઇઝ રિયલી એડમિરેબલ. થેન્ક યુ સર, થેન્ક યુ. ફરી મળશું આપણે આવા નવા કરિયર કેફેના એપિસોડ સાથે. સર, આપને પણ આવનારા ફ્યુચર માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. હજી થેન્ક ઘણા યુ. વિદ્યાર્થીઓને અને તમારી નવી નવી ટેકનિકથી એમના જીવનમાં અને એમના ભણતરમાં એજ્યુકેશનમાં એક નવો બદલાવ લાવો. મળીએ ફરી આપણે. બસ જુઓ, આ જસ્ટ એક છેલ્લી વસ્તુ કહી દઉં. તમે આજે વસ્તુ કીધી ને, મને એક વસ્તુ જે ઇન્સ્પાયર કરીને હું ઓસ્ટ્રેલિયાથી અહીંયા પાછો આવ્યો. ઓસ્ટ્રેલિયામાં જે હું સિનિયર ફાઇનાન્શિયલ એનાલિસ્ટની જોબ છોડીને મને એવું થયું કે ના, મારે ફરીથી આ ફિલ્ડમાં સ્ટુડન્ટ્સને હેલ્પ કરવી છે. તો હું જ્યારે ત્યાં હતો ત્યારે મને જે સ્ટુડન્ટ્સના રિસ્પોન્સ આવતા હતા કે સ્ટુડન્ટ્સ મને કહેતા, સર યુ ચેન્જ્ડ અવર લાઈફ. એ એક વસ્તુ સાંભળવાથી જે અંદર દિલને જે કહું કે ઠંડક મળતી હતી, જે સુકૂન મળતું હતું, એ વસ્તુ બીજે ક્યાંય નથી. એટલે એના માટે જ યસ. I thought કે I return and I hope all the best to you students. ના સર, તમારી ઓસ્ટ્રેલિયાની રિટર્ન જર્ની ખરેખર ખૂબ જ સફળ સાબિત થશે. અને કારણ કે ઘણા બધા બહુ જ ઓછા શિક્ષકો હોય છે એવા જે વિદ્યાર્થીઓના હૃદયમાં રાજ કરતા હોય છે, અને તમે એમાંના એક છો. એટલે તમારી આ જર્ની ખરેખર ખૂબ જ સફળ બનશે, એ તો મને પૂરેપૂરો વિશ્વાસ છે. અને ફરી પાછા આવા કંઈક અલગ સબ્જેક્ટ સાથે આપણે પ્રયત્ન કરશું, મળશું અને વિદ્યાર્થીઓને કંઈક ગાઈડન્સ પૂરું પાડશું. Sure, Prit. Thank you. Thanks a lot.